હરે કૃષ્ણ. જ્યાં સુધી માતાજી તમે શેર કરો છો ને. હરે કૃષ્ણ. હા માતાજી, મને 2 મિનિટ આપો ને, હું કરું શેર. ઓકે ઓકે ઓકે, નો પ્રોબ્લેમ માતાજી. ચાલો તો આપ હરે સૌનું કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. કૃષ્ણ બીના માતાજી આપ સૌનું તમે આવ્યા કેમ નહીં વૃંદાવન યાત્રામાં? માતાજી આપણે દ્વારકામાં મળીશું. અચ્છા, ઠીક છે. હા ના પણ હમણાં કઈ અવાય એવું નહીં હતું, એટલે ફાવે એવું નહીં હતું. હા, એટલા માટે જ નહીં આવી. અચ્છા અચ્છા અચ્છા, ઠીક હા છે. ચાલો હે ને. હરે કૃષ્ણ હા. માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જે લોકો જોડાઈ રહ્યા છે તે લોકોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુ તરફથી. અને આપ સૌ જોડાઈ ગયા છો આજે ભગવદ્ ગીતાના 18 દિવસના ચેપ્ટરને. આજે આપણે જે ઘણી બધી અલગ અલગ જગ્યાએથી તમે લોકો લિંક થ્રુ હે ને તમે લોકો જોડાયા હશો આ ગ્રુપના અંદર. કોણ કોણ છે નવા? આમાંથી હેન્ડ રેઝ કરજો. છે યસ, યોગીની પટેલ માતાજી. પછી બીજા છે કોઈ જે આજે પહેલી વાર અહીંયા ગાડી આ બેચ? યસ, પ્રકાશ મિસ્ત્રી પ્રભુજી પહેલી વાર ભગવદ્ ગીતાના ક્લાસમાં આવ્યા હોય તે. હરે કૃષ્ણ માતાજી, હેન્ડ રેઝ કરતા શીખો. ઓકે, જો નીચે છે ને અહીંયા ગાડી તમે જે તમારી સ્ક્રીન છે ને ત્યાં ગાડી નીચે બધું આવશે હે ને, પાર્ટિસિપન્ટ ને ચેટ ને બધું લખેલું, એના એક હાર્ટ પાડેલું આવશે ને દિલ જેવું. એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે ઉપર છે ને હેન્ડ રેઝ આવું આવશે. તો એ તમે ક્લિક કરશો ને એટલે મને અહીંયા તમારો એક ડિજિટલ હેન્ડ રેઝ દેખાશે કે હા તમે લોકો જ છો એમ. એટલે તમે યસ, રાજન પ્રભુજી છે કે માતાજી છે, આઈ ડોન્ટ નો. કૃતિકા માતાજી છે, અમિત અમિત પ્રભુજી છે, ઓકે, યોગીની માતાજી, હેનિશા સોની માતાજી, પરિમલ નાયક પ્રભુજી. ઓકે, તો આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. જે લોકો જૂના જોડાયા છે એ લોકોને તો હવે ખ્યાલ આવી ગયો હશે કે શું કહેવાય, બહુ ટાઈમથી એ લોકો આની અંદર જોડાયા છે. મતલબ કંઈક તો એવો રસ હશે હે ને ભગવદ્ ગીતાના આ અધ્યાયોના અંદર, એટલા માટે એ લોકો કન્ટિન્યુ આવે છે ને આવે છે. તો તમે લોકો જે નવા જોડાયા છો તે લોકોને, આપ સૌને પણ આ ભગવદ્ ગીતાનો એવો સારો એવો રસ આપને પ્રદાન થાય અને ભગવાનનું આ જે જ્ઞાન જે છે અને કહેવાય કે રાજર્ષિઓનું જે જ્ઞાન જે છે અને આપણા જીવનના અંદર સફળતા માટે ખૂબ જરૂરી છે એ જ્ઞાન આપણને મળે. તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીને, શિલા પ્રભુપાદજીના ચરણોમાં વંદન કરીને, અને એક સારી મજાની શરૂઆત કરતા પહેલા આપણે મંગલાચરણનું લઈ લઈએ છીએ. બરાબર? તો શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શિલા પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद।
હરે કૃષ્ણ હરે કૃષ્ણ Hare Krishna, Krishna હરે Krishna, Hare Hare, Hare રામ Rama, રામ રામ Hare હરે હરે Ram, Ram, કૃષ્ણ Hare Krishna. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુ Hare Krishna. હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ પરિમલ પ્રભુજી રતિલાલ ઠક્કર પ્રભુજી મેઘા માતાજી યોગીની માતાજી પરેશ શાહ પ્રભુજી માતાજી સ્ક્રીન નથી દેખાતી માનસી માતાજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ આરતી માતાજી. માતાજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ માતાજી, મને ખાલી 2 મિનિટ આપો ને, કંઈક ઇશ્યુ થાય છે આમાં. મને 2 જ મિનિટ આપો. ઓકે એટલે નથી શેર થતી માતાજી એવું છે ના ના, શેર તો થાય છે, પણ પેલું થોડું લોડ થાય છે એટલે. ઓકે 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 કઈ વાંધો નહીં ચાલો તો આજે આપણો પહેલો દિવસ જે છે બરાબર એ તો પહેલો ઓરિએન્ટેશન દિવસ છે આપણો થોડુંક આજે થોડુંક શું કહેવાય આ ક્લાસ વિશે તમને જે ઘણા બધા નવા છે એમને આજે કહેવામાં આવશે કે આ ક્લાસ શું છે એના નિયમો શું છે આ તે બધું બરાબર અને એના પછી આપણે ભગવદ્ ગીતાના પહેલો ચેપ્ટર છે એના ઉપર આપણે આજે જઈશું બરાબર તો અભ્યાસક્રમનો પરિચય છે કે જે ક્યાંથી સ્ક્રીન તમને શેર થશે એટલે પછી જોઈ લઈશું પણ એકચ્યુઅલમાં શું કહે રોજ આવશે એટલે તમને ખ્યાલ આવી જશે આમાં સ્ક્રીનની એટલી બધી કોઈ જરૂર છે નથી ઓકે તો આ ક્લાસ જે છે અત્યારે તમે જે બેસીને સાંભળી રહ્યા છો શ્રવણ કરી રહ્યા છો 18 દિવસનો જે ભગવદ્ ગીતાનો કોર્સ જે છે જે અત્યારે વર્લ્ડનો સૌથી મોટો ઓનલાઈન ચાલતો ભગવદ્ ગીતાનો કોર્સ છે બરાબર તો આપ સૌને કોંગ્રેચ્યુલેશન્સ કે તમે આના અંદર પાર્ટિસિપેટ થઈ ગયા છો બરાબર 10 લાખ કરતા પણ વધુ લોકો અત્યાર સુધીમાં આ કોર્સ સાથે જોડાઈ ગયા છે અને ક્યાંથી ચાલુ થાય છે આ કોર્સ ક્યાંથી જે એનું મેનેજમેન્ટ થાય છે ઓકે તો એ છે ઇસ્કોન શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ અને છે કર્ણાટક ભારતના અંદર સ્થિત છે તો ક્યાં આવેલું છે તો રાધા ગોવિંદા મંદિર તો એ છે કોકોનટ ગાર્ડન રોડ ટોલગેટ કાદરી મેંગલોર કર્ણાટક બરાબર ઘણા બધાને થતું હોય કે આ શું ભાઈ તમે ઉપરથી લઈ આવ્યા છો બરાબર તો તમે અહીંયા પણ વિઝિટ કરી શકો છો ઇસ્કોન મેંગલુરુમાં અને તો એ મંદિરના પ્રમુખ જે છે એ છે હિઝ ગ્રેસ નામનિષ્ઠ દાસ પ્રભુજી કે જે બીટેક છે આઈઆઈટી કાનપુરમાંથી અને એમના દ્વારા આ બધું જે આપણને અત્યારે મળી રહ્યું છે જ્ઞાન એમના દ્વારા આપણને મળી રહ્યું છે તો 18 દિવસના અંદર આપણે શું કરીશું તો રોજ 1 કલાકનો ક્લાસ હશે એક દિવસના અંદર એક જ ચેપ્ટર લઈશું આપણે 2 ચેપ્ટર કે એનાથી વધારે કશું લઈશું નહીં દરેક પ્રકરણના મુખ્ય પાસાઓ હશે જેમ આપણને ખબર છે કે 18 દિવસનો કોર્સ છે બરાબર તો ભગવદ્ ગીતા તો બહુ વાસ્ટ સબ્જેક્ટ છે ને કઈ શું કહેવાય 18 દિવસમાં આપણે એને બધું આખું કમ્પ્લીટ ડિટેલમાં આપણે એને ભણી નથી શકતા એના માટે આગળ લેવલ 2 લેવલ 3 લેવલ 4 લેવલ 5 ભક્તિ શાસ્ત્રી સુધીના કોર્સ છે એ પણ બધા ફ્રી જ છે પરંતુ એના માટે એલિજિબલ થવા માટે શું છે 18 દિવસનો બેઝિક કોર્સ જે છે આપણને ખબર હોવી જોઈએ શું છે કે ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે આપણને ઓકે તો અહીંયા ગાડી આપણે ઇમ્પોર્ટન્ટ પાસાઓ જ જોઈશું વર્ગ પછી સવાલોના જવાબ હશે અને લર્ન ડેશબોર્ડ પ્લેટફોર્મ ઉપર તમારે દૈનિક ક્વિઝ આપવાની રહેશે અહીંયા ગાડી ક્લાસમાં તમને જે ગ્રુપ છે એના અંદર તમને લિંક શેર કરવામાં આવશે એના ઉપર તમે રજીસ્ટ્રેશન કરો અને એના ઉપર પછી ક્લાસ પૂરો થાય એવા તમારા 10 ક્વેશ્ચન હશે 10 ક્વેશ્ચન રોજ તમે આન્સર આપશો તો તમારો ઉત્સાહ પણ વધશે હે ને એક કહેવાય ને કે કોન્ફિડન્સ આવશે કે ના મને ખબર પડે છે ક્લાસમાં બરાબર તો એના પછી શું છે અભ્યાસક્રમ માટે તમારો અભ્યાસક્રમ આપણને હવે ખબર હોય કે સ્કૂલમાં કે કોલેજમાં આપણે ભણવા જઈએ તો એનો સિલેબસ હોય બરાબર ને તો એ સિલેબસ માટે બુક તો હોય ને તો એ બુક કઈ છે તો આ છે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ હા ને જે શ્રીલા પ્રભુપાદ દ્વારા આપણને મળી છે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ યથારૂપ હે ને તો એ તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો અને શું કહેવાય એની લિંક તમને ગ્રુપમાં મોકલી આપવામાં આવશે બરાબર પછી એની ખરીદી તમે ત્યાંથી કરી શકો છો પછી વોટ્સઅપના નિયમો શું છે કે દરેકે પોતાની જે ગોપનીયતા છે ને પ્રાઇવસીનો આદર કરવાનો છે અનિચ્છનીય કોઈને મેસેજ નથી કરવાનો આગળ એવું થયેલું છે એટલા માટે અત્યારે આ કરી રહ્યા છીએ યસ માનસી માતાજી આપનો હેન્ડ હરે રેઝ છે કૃષ્ણ માતાજી, મને કોસ્ટ આપજો ને, કોસ્ટ આપજો ને મને. નથી તમે છો જ માતાજી કોસ્ટ માતાજી નથી, લગભગ એ લીવ થઈ ગયા હતા. વંશી માતાજી ના થાય તો કરું. ના, મારું ડિસ્ક ઓકે હવે આયા પાછા
મેં હોસ્ટ આપી દીધું તમને? હા માતાજી. હા, તો તમે મને હોસ્ટ આપી દેજો માતાજી, એટલે તમે હોસ્ટ થઈ જશે. ઓકે, તમે આ કરો. મીનવાઇલ આપણે ક્લાસને ચાલુ રાખીએ. ઓકે, તો અવાંછિત મેસેજો કોઈને કરવાના નથી, અને ગ્રુપના બીજા સભ્યોને પણ આપણે કોઈને અવાંછિત મેસેજ મોકલવાના નથી. પછી ટીચર અને એડમિનના પરિચય છે. તો ટીચરના અંદર મારું નામ છે કુલવતી સુદેવી દાસી, એ જે મારું આધ્યાત્મિક નામ છે મારા ગુરુ મહારાજે આપેલું, અને મારું ભૌતિક નામ છે ડોક્ટર કિંજલ. અને હું ઇસ્કોન બેંગલુરુના અંદર છેલ્લા 2-2.5 વર્ષથી જોડાયેલી છું, અને તમારી જેમ જ 2 વર્ષ પહેલા હું પણ આપની જેમ ભગવદ્ ગીતાના 18 દિવસના કોર્સના અંદર આવી જ રીતે શ્રવણ કરી રહી હતી. અને અત્યારે મને જે સેવા મળી છે, હું સેવા આપને આપી રહી છું. અને આપણા એડમિન છે કે જે તમને જે રોજ ગ્રુપમાં મેસેજ મોકલે છે, ને ડગલે ને પગલે બધી જ વસ્તુમાં તમને જે હેલ્પ કરે છે, એ છે આપણા માનસી માતાજી અને આરતી માતાજી. યસ, આરતી માતાજી, આપનો પરિચય આપશો? માનસી માતાજી, ત્યાં સુધી તમે પેલું એ કરી નાખો, પછી તમે પણ તમારો પરિચય આપી દેજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. મારું નામ આરતી ભોઈ છે અને હું કોર્સ એડમિનની સેવા 1 વર્ષથી આપું છું. તમને કોઈ પણ ક્વેરી કે કંઈ પણ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હરે કૃષ્ણ માતાજી. માનસી માતાજી. માનસી માતાજી લગભગ લીવ થઈ ગયા છે. હું સ્ક્રીનશોટ કરું માતાજી. ઓકે, એક કામ કરો ને આરતી માતાજી, તમે ત્યાં સુધી સ્ક્રીન શેર કરી દો ને. હા થશે? માતાજી. હા કરી દો. ખાલી તમને હોસ્ટ આપી દો. ઓકે. પછી જૂના પાર્ટિસિપન્ટ્સના અનુભવ આપણે કહેવાના છે. બરાબર, આમાં કોણ કોણ છે જૂના કે જેને અનુભવ તમારો શેર કરવો છે? 2 મિનિટમાં તમે તમારો અનુભવ શેર કરવાનો છે. યસ, 1 થી 1.5 મિનિટ માટે. યસ, કોણ કહેશે? કોને કેવું છે? બોલો મેઘા માતાજી. બોલવું છે પણ આમ નથી કરવું ને. બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, બહુ સરસ રીતે 1-2 વાર ગીતાજીના અધ્યાય 2 વાર ક્લાસ કર્યા. બહુ જ સરસ લાગ્યું, ઘણું જાણવા મળ્યું અને ઘણી બધું જાણવા મળ્યું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, બીજા કોઈ કે જેમને તમારા લાઈફના અંદર ચેન્જીસ આવ્યા હોય? અને ટેગ લાઈન વાંચી હશે ને આપણી, કે ભગવદ્ ગીતાના 18 દિવસના કોર્સમાં જોડાઓ અને પોતાના જીવનને સફળ બનાવો. તો એ નાનામાં નાની કોઈક વસ્તુમાં સફળતા મળી હોય, હા ને, કે કંઈક આપણા ભૌતિક જીવનમાં ચેન્જ આવ્યો હોય, એવા કોઈ અનુભવ? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ સૌ વૈષ્ણવોને. મારું નામ પરેશ શાહ છે. હું સુરતથી છું. હું એડવોકેટ છું અને હું સપ્ટેમ્બર 21 થી આ કોર્સમાં જોઈન થયેલો છું. ને હજુ દરેક આ 54મો બેચ છે. દરેક બેચની અંદર આપણે કંઈક ને કંઈક નવું ને નવું જાણકારી મળે છે. આ જે ભગવત જાણવાથી પહેલો તો મારાની અંદર એક જે ચેન્જ આવ્યો છે કે મારા સ્વભાવની અંદર બહુ ફરક પડવા માંડ્યો છે. ગુસ્સાને મોસ્ટ પ્રોબેબલી કંટ્રોલિંગ થાય છે. બીજા બધા જે જીવનમાં જે અનેકો પ્રશ્નો આવે છે એ ઓટોમેટિક એની મેસેજ સોલ્વ થતા જાય છે. માટે જે પણ નવા ભક્તો છે એને ખાસ વિનંતી કે 18 દિવસના 18 દિવસ અટેન્ડ કરજો અને પછી પણ તમને આ વસ્તુનો અનુભવ મળશે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. જે નવા ભક્તો છે એ પણ થોડી શું કહેવાય, પેશન્સ રાખી અને 18 દિવસ સુધી જોડાઈ રહો, અને આપણે જોઈશું લાઈફના અંદર કઈ રીતે ચેન્જ થાય છે. બરાબર. પછી જે ઝૂમ ક્લાસના અમુક નિયમો છે, બની શકે તો વિડીયો ઓન કરીને બેસવું. વિડીયો ઓન કરતી વખતે આપણે જે શું કહેવાય, અમુક ધ્યાનપૂર્વક મુદ્રાના અંદર બેસવું. બરાબર. ના વિડીયો ઓન કરી શકાય એવા કોઈ કામમાં હોય તો વાંધો નહીં, પરંતુ જો વિડીયો ઓન કરીશું તો આપણું કોન્સન્ટ્રેશન સારું રહેશે અને જે આપણને અહીંયા ગાડીથી ગેઇન કરવાનું છે એ આપણે કરી શકીશું. પ્રશ્નો અને મદદ. બરાબર. પ્રશ્નોના જવાબ માટે તમે કોઈને પણ મને પૂછી શકો છો, કે આપણા કોઈ પણ કો હોસ્ટ એડમિનને પૂછી શકો છો. ક્લાસ તમારું આપણે ગ્રુપ છે એ ગ્રુપના અંદર પણ તમે એના અંદર જે લોકો પણ મેસેજ મોકલે છે, કોઈ પણ એડમિન કે કો હોસ્ટ છે, તમે એ લોકોનો સંપર્ક કરી શકો છો. અને ક્લાસના અંદર પણ છેલ્લે જ્યારે ક્વેશ્ચન
આન્સર સેશન હોય છે ત્યારે પણ તમે ક્વેશ્ચન કરી શકો છો, બરાબર. અને એના સિવાય તમને અહીંયાથી પણ કોઈ આન્સર ના મળે તો એના પછી છે તમારા, બરાબર, 3, 4 અને 5માં જે ઓપ્શન જે છે એના ઉપર તમે જઈ શકો છો. બટ પહેલા 2 જે ઓપ્શન છે એના અંદર તમારા બધી જ ક્વેરીઓ સોલ્વ થઈ જશે, બરાબર. પછી ડોનેશન અને સ્પામની ચેતવણી શું કરવાનું છે, તો આપણને ખબર છે કે આ વર્લ્ડનો સૌથી મોટો કોર્સ છે, બરાબર. ઓનલાઈન છે અને તદ્દન ફ્રી થાય છે, એટલે ઘણા બધા લોકો યુટ્યુબના અંદર પણ આપણું આ બધા ઘણા બધા અલગ અલગ લેંગ્વેજીસના અંદર ચાલતું હોય છે, એટલે બધાને શું કહે કે ફોન કરે, મેસેજ કરે કે હું ઇસ્કોન બેંગલુરુમાંથી વાત કરું છું, તમારે આટલા રૂપિયા માટે તમારે શું કરવાનું છે, અમને ડોનેટ કરો, આ કરો, તે કરો, બરાબર. તો તમારે એનાથી ચેતવાનું છે. કેમ? કારણ કે અહીંયા ઇસ્કોન બેંગલુરુ દ્વારા તમને કોઈ પણ દિવસે તમને પર્સનલ ફોન કે મેસેજ કરવામાં આવશે નહીં ડોનેશન માટે. તમારી ઈચ્છા હશે તો એ બધી જ લિંક તમને ગ્રુપમાં મળશે અને તમે કહેશો તો તમને એ મોકલવામાં આવશે, બાકી એના સિવાય અહીંયા ગાડીથી કોઈ પણ તમને કોઈ શું કહેવાય ફોર્સ કરવામાં આવશે નહીં. અને કોર્સ જે છે એ કેવા છે, તદ્દન ફ્રી છે, બરાબર. પછી આપણી જે ઇસ્કોન બેંગલુરુની વેબસાઇટ છે, યુટ્યુબ ચેનલ છે, બરાબર, એના ઉપર તમે જાઓ અને એને સબસ્ક્રાઇબ કરો, જુઓ તો એના અંદર રોજ મંગલા આરતી સવારે 4:30 વાગ્યાથી લઈને બધા જ જે આપણા પ્રોગ્રામ હોય છે દિવસના, આખા દિવસના મંદિરના, બધા જ આપણને ત્યાં આગળ જોવા મળે છે. અલગ અલગ ક્લાસ, આજે કદાચ આપણે આ ક્લાસ મિસ કરી ગયા, બરાબર, આજે કોઈ આપણને કામ આવી ગયું અને મિસ કરી ગયા, તો ફરીથી આપણે આ ક્લાસ કઈ રીતે જોઈ શકીએ, તો તમે યુટ્યુબ પર જોઈ શકો છો, બરાબર. પછી ડેલી ક્વિઝ છે તમારે આપવાની છે. એક ક્વિઝના જવાબ તમે આપશો એટલે છેલ્લે તમને એક સર્ટિફિકેટ મળશે અને સર્ટિફિકેટ તમને લેવલ 2 ના અંદર અપિયર થવા માટે મદદ કરશે, બરાબર. તો આજે આપણે એક સંકલ્પ લેવાનો છે. શેનો સંકલ્પ લેવાનો છે? 18 દિવસ માટે અહીંયા રોકાવા માટે. તો કોઈ પણ સારું કામ કરતા પહેલા આપણે શું કરીએ છીએ? સંકલ્પ લઈએ છીએ ને કથા અને બધું આપણે કરાવીએ છીએ ઘરે, તો મહારાજ પહેલા શું કરાવે? આપણને સંકલ્પ લેવડાવે, બરાબર, કે આપણું કામ જે છે સારી રીતે અને કોઈ પણ કષ્ટ વગર આપણું એ પૂરું થઈ જાય. તો બધાએ શું કરવાનું છે? મારી પાછળ દોહરાવવાનું છે, પરંતુ તમારે મ્યુટ રાખવાનું છે, બરાબર, અનમ્યુટ કરવાનું નથી. મારી પાછળ માનસી માતાજી કે અથવા આરતી માતાજી, 2 માંથી કોઈ એક તમે લોકો અનમ્યુટ કરીને મારી પાછળ બોલજો, ઓકે? તો રેડી? કોણ બોલશે? આરતી માતાજી કે માનસી માતાજી? હરે કૃષ્ણ માતાજી. ઓકે. હું ભગવદ્ ગીતાના હું ભગવદ્ ગીતાનું તમામ 18 દિવસના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાની છું. વર્ગોમાં નિયમિત હાજરી આપવાની છું. હું શ્રી રાધા ગોવિંદા હું શ્રી રાધા ગોવિંદા અને શ્રીલા પ્રભુપાદના અને શ્રી પ્રભુપાદના આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહી છું. આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહી છું. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે, કૃષ્ણ હરે હરે રામ હરે, હરે હરે રામ 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 હરે રામ, રામ હરે રામ હરે. રામ હરે હરે, હરે હરે કૃષ્ણ. બરાબર. હરે તો આજે કૃષ્ણ આપણે માતાજી. સંકલ્પ પણ લઈ લીધો ભગવાનની અને બધાની હાજરીમાં 18 દિવસ સુધી તમારે જોડાયા રહેવાનું, ઓકે? ચાલો, તો નોર્મલ ઘણા બધા લોકોને પ્રશ્ન થતા હોય છે 18 દિવસના કોર્સના અંદર, જે બધા આપણે એક પ્લેટફોર્મ ઉપર મૂક્યા છે. તો અહીંયા તમારા આ જે ક્વેશ્ચન જે છે એનું સોલ્યુશન આવી જાય, બરાબર. તો આ કોર્સના અંદર કેવું છે કે વોટ્સઅપ ગ્રુપના અંદર નોંધણી કરાવી છે અને મારા સવાલ પૂછવાની છૂટ નથી, તો હું કેવી રીતે કરી શકું? હરે પ્લીઝ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી, મને કોસ્ટ આપજો ને. મેં 2 હેન્ડ રેસ કર્યો છે, બંનેમાં આપી દો ને કોસ્ટ. ઓકે ઓકે. ઓકે, થેન્ક યુ માતાજી. તો ત્યાં આગળ તો આપણે મેસેજ કરી શકતા નથી, બરાબર, કારણ કે એડમિન જ કરી શકે છે. તો વર્ગ પછી સવાલ જવાબ ક્ષેત્રના અંદર તમે આ પ્રશ્નના જવાબ તમે પૂછી શકો છો, બરાબર. પછી હું સમજુ છું કે આ મફત અભ્યાસક્રમ છે, પરંતુ એના માટે પુસ્તકો ક્યાંથી ખરીદવા, એની કિંમત શું છે, તો તમને આ લિંક તમારા ગ્રુપમાં પણ મોકલી આપવામાં આવશે, ત્યાંથી પણ તમે એને જાણી શકો છો. પછી આ પ્રમાણપત્રનો અર્થ શું છે? કોઈ જગ્યાએ જઈશ તો મને જોબ મળશે નહીં. આ પ્રમાણપત્ર છે એ કેવું છે? એક પ્રશસ્તિ પ્રમાણપત્ર છે, બરાબર. અને જે તમારા લેવલ 2 માટે તમને એલિજિબલ કરાવે છે. લેવલ 2 માં તમારે અપિયર થવા માટે લેવલ 1 નું સર્ટિફિકેટ કમ્પલસરી છે. પ્રમાણપત્ર મેળવવા માટે પરીક્ષાની મુશ્કેલી કેવી છે? તો કોઈ પણ આપી શકે છે. તમે આજે આ ક્લાસ અટેન્ડ કર્યો, મતલબ તમે આવતીકાલે પ્રશ્નના જવાબ આપી શકશો. એકવાર જશો એટલે ખબર પડશે, બહુ જ ઈઝી છે, બરાબર. પછી ઇન્ટરનેટ, ઝૂમ કે ઓનલાઈન અભ્યાસક્રમોથી પરિચિત નથી, તો મને શું થશે? આવડશે કે નહીં?
બરાબર. તો એ બધું જ માર્ગદર્શન તમને અહીંયા ગાડીથી મળી શકશે, બરાબર. અને એના સિવાય પણ તમને કોઈ પ્રશ્ન હોય કે તમે નથી કરી શકતા, લિંકમાં કોઈ પ્રોબ્લેમ છે કે શું કરવાનું છે, તો તમે કોઈ પણ એડમિન કે ટીચરનો સંપર્ક કરી શકો છો. પછી ક્યારેય કોઈને હોય કે મેં ક્યારેય ભગવદ્ ગીતાના આવા કોર્સમાં ઓનલાઈન કોર્સમાં હાજરી આપી નથી, તો હું શું ખરેખર આ ભગવદ્ ગીતાને સમજી શકીશ? યસ, ઓફકોર્સ સમજી શકશો, કારણ કે આ એકદમ તદ્દન નવા ભક્તો માટે જ બનાવેલો ડિઝાઇન કરેલો કોર્સ છે, બરાબર. હજી મને ખાતરી નથી કે હું ખરેખર કાર્યક્રમ માટે લાયક છું કે નથી, કારણ કે મેં ક્યારેય ભગવદ્ ગીતા વાંચી નથી અને આજ સુધી ક્યારેય આધ્યાત્મિક પ્રયાસ કર્યો નથી, બરાબર. તો આના વચ્ચે હું કામ ન કરે તો હું છોડી શકું છું, બરાબર. તો તમે ફ્રી છો છોડી શકવા માટે, એવું નથી કે તમારે આ કમ્પલસરી છે, પરંતુ હા તમે આને અપિયર કરી શકો છો, બરાબર. કારણ કે આ અમૃત છે અને આપણે જેમ જેમ આગળ જઈશું એમ આપણને પોતાને રિયલાઇઝ થશે કે ભગવદ્ ગીતાનું જે આ નોલેજ છે, આ જ્ઞાન જે છે આપણા લાઈફમાં કેટલું જરૂરી છે. જો મને ક્વિઝમાં શંકા હોય અથવા અગાઉના પ્રકરણો વિશે વર્ગ પછી મને પ્રશ્નો હોય તો મારે શું કરવું જોઈએ? તો આ ગ્રુપના કોઈ પણ એડમિનને તમે મેસેજ કરી શકો છો, બરાબર. કોર્સ માટે હાજરીનો કોઈ માપદંડ નથી, બરાબર. પછી મેં આ કોર્સ માટે સાઇન અપ કર્યું છે કારણ કે ભગવદ્ ગીતાના શ્લોકોને યાદ રાખવા માંગુ છું. તો શું આ યોગ્ય પ્રોગ્રામ છે? બરાબર. તો આ જે ભગવદ્ ગીતાનો કોર્સ જે છે એ ભગવદ્ ગીતા સમજવા માટેનો છે, હે ને. ભગવદ્ ગીતાના શ્લોક યાદ કરવા માટેનો શ્લોક નથી. હા, તમે ઘરે બેસીને શ્લોક અહીંયાથી સમજી અને શ્લોક સમજીને તમે યાદ કરી શકો છો, વાંચન કરી શકો છો, બરાબર. પરંતુ અહીંયા ગાડી મોટા ભાગના શ્લોકો વર્ગમાં વાંચવામાં આવતા નથી, પરંતુ એને સમજાવવામાં આવે છે. મેં સાંભળ્યું છે કે જો હું ઇસ્કોન કોર્સમાં જોડાઈશ તો અંગત જીવનમાં ઘણા પ્રતિબંધોનું પાલન કરવું પડશે, આવું બને છે? ના, બરાબર. આ કોર્સમાં હાજરી આપતી વખતે એવું કાંઈ પણ કરવાની જરૂર નથી. તો કોર્સ જે અત્યારે જે છે ને ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય કે જેમની આ જે બુક જે છે ભગવદ્ ગીતા યથારૂપ તેના મૂળ સ્વરૂપે, બરાબર, એમના સિદ્ધાંતોના આધારે, એમના ઉપદેશોના આધારે આપણે આ ભગવદ્ ગીતા શીખવા જઈ રહ્યા છે. એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ, ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય. તો શ્રી રાધા ગોવિંદા મંદિર, ઇસ્કોન બેંગલુરુ, ભગવદ્ ગીતાને સમજો 18 દિવસના. અને ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય છે, એમના વિશે આપણે પણ થોડુંક આગળ જાણીશું. એના પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આપણે એક ટેગ લાઈન વાંચી છે ને, તમારા જીવનનું પરિવર્તન લાવો અને સક્સેસ મેળવવા માટે, હે, તો આપણે ભગવદ્ ગીતાના આ 18 દિવસના અંદર અપિયર થવું જોઈએ અને એને સમજવી જોઈએ. તો આપણને એક શું કહેવાય, ઘણા બધા અત્યારે આપણે જીવન છે એ જીવનના અંદર ઘણા બધી મુશ્કેલીઓ છે, હે ને. અને એટલા માટે જ આપણે ક્યાંક ને ક્યાંકથી આ લિંક મેળવીને અને ક્યાંકથી ક્યાંક આપણે કોઈક ને કોઈક કારણોસર આજે આપણે અહીંયા ભગવદ્ ગીતાના કોર્સમાં જોડાયા છે, બરાબર. તો ભગવદ્ ગીતા માટે કે જે ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, ભગવદ્ ગીતાને વાંચે છે, એ લોકોને કયા કયા ફાયદા થાય છે, એનું શું મહત્વ છે, એ મહાત્મ્ય કોને આપ્યું છે? તો આદિ શંકરાચાર્ય, બરાબર. આપણને ખબર જ છે આદિ શંકરાચાર્ય કોણ છે, એને. તો એમના વર્ણવ્યા મુજબ આ ભગવદ્ ગીતાનું મહત્વ શું છે? તો એમને કીધું છે કે ભગવદ્ ગીતા એ દૈવી સાહિત્ય છે, જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે, તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો તેને અસર કરશે નહીં, બરાબર. એટલે ડરવાની જરૂર નથી, બરાબર. આપણે ઘણા બધા જન્મો લઈને આવી ગયા છે, એના અંદર આપણે ભલે ગમે તેવા કાર્ય કર્યા હશે ને, ગમે તેવા ખરાબ કર્મ પણ કર્યા હશે, પરંતુ જ્યારે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારીશું ત્યારે ચોક્કસપણે બધું જ આપણું નષ્ટ થશે. કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરી શકે છે, મનુષ્ય જલમાં નિત્ય સ્વચ્છ કરે છે, પણ જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં એકવાર પણ સ્નાન કરે તો ભૌતિક જીવન કે આ ભવસાગરની મલિનતાથી સદા સદા માટે મુક્ત થઈ જાય છે. આપણને ખબર છે કે આપણે રોજ શરીરને સ્વચ્છ કરવા માટે શું કરીએ છીએ? રોજ સવારે ઉઠીને સ્નાન કરીએ છીએ, બરાબર. એનાથી તો આ ખાલી શરીર સ્વચ્છ થાય છે, પરંતુ આપણા મનનું શું, બરાબર, આપણી આત્માનું શું? આ ખાલી ભૌતિક જીવન છે. એવી જ રીતે આપણે આ ભૌતિક જીવન જે છે ને, જન્મ મૃત્યુ જરાવે છે, જેમ જેમ આપણે આગળ વધીશું તેમ ખબર પડશે કે આ તો ભૌતિક જે છે ભવસાગર છે ને, તો એને પાર કરવા માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એની મુક્તિ મેળવવા માટે. તો ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળી છે, તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. અને ઘણા બધા સાહિત્યો છે આપણી પાસે, કેમ ખાલી ભગવદ્ ગીતા એકલું જ, અને આજે આ મહાત્મ્ય પૂરું થશે, જ્યારે આપણે ચેપ્ટર ચાલુ કરીશું ત્યારે તમને થોડુંક એની આગળનું કહીશું, થોડી ખબર પડશે કે ભગવદ્ ગીતા કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કે ભગવદ્ ગીતા જે છે ભગવાનના મુખમાંથી નીકળી છે. આપણને ખબર છે નેક્સ્ટ શ્લોકના અંદર આવશે, જે ગંગા જે છે ભગવાનના શેમાંથી નીકળી છે? અંગૂઠામાંથી નીકળી છે, બરાબર. ચરણ કમળમાંથી નીકળી છે. તો
આપણે ગંગાજીના પ્રવાહમાં જયારે આપણે જઈએ છીએ એમાં ડૂબકી લગાવીએ છીએ તો આપણા પાપ નષ્ટ થઈ જાય છે, તો ભગવાનના મુખમાંથી નીકળી છે હે ને, તો એનાથી ઉત્તમ તો બીજું શું હોઈ શકે? બરાબર. તો અન્ય બીજા કોઈ પણ જેટલા પણ વેદ છે, એ પુરાણો છે, બધું જ આપણને ક્યાં લઈ જાય છે? ભગવાન તરફ લઈ જાય છે. તો ભગવાને જાતે અહીંયા આગળ ભગવદ્ ગીતા આપી છે. તો આપણે બધું આ એક જીવનના અંદર તો બધા જ વેદ પુરાણો આપણે પૂર્ણ કરી શકવાના નથી. બરાબર. આપણે એક ભગવદ્ ગીતા જ પૂરી નથી કરી શકતા હે ને. તો અહીં આગળ કહે છે કે ભગવદ્ ગીતા એકલું જ આ બધા માટે પૂરતું છે. આપણે ઘણા બધા પુરાણો વાંચવાની જરૂર નથી હે ને. તો માત્ર એક જ પુસ્તક ભગવદ્ ગીતા એ પૂરતું છે, કારણ કે તમામ વૈદિક ગ્રંથોનો સાર શું છે અહીંયા આગળ આપણને ભગવદ્ ગીતામાં જાણવા મળે છે, ભગવાન દ્વારા પ્રવચિત છે. તો જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે, તો ભગવદ્ ગીતાનું અમૃત પીનારા વિશે તો શું કહી શકાય? ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદોનો સાર છે, ગાય જેવી છે, અને અર્જુન ગ્વાલબાલા તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણ આ ગીતા રૂપી ગાયને દોહે છે, અને અર્જુન એક વાછરડા જેવા છે, અને બધા વિદ્વાન શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના દૂધના અમૃત પીનારા છે. બરાબર. અહીંયા ગાડી ભગવદ્ ગીતાને ગાય તરીકે આપણે શું કહેવાય સરખાવી છે. ગાય છે, આપણને ખબર છે કે આપણે જયારે ગાય દોઈએ છે તો ગાય વધારે દૂધ ક્યારે આપે? સામે એને વાછરડું ઊભું હોય ને તો એ આપણને દૂધ સારું આપે. બરાબર. તો ભગવાન શું છે? ગ્વાલબાલા છે, જે દૂધ દોહે છે. શેમાંથી? તો આ ભગવદ્ ગીતા. બરાબર ને. એના અંદરથી દૂધ કાઢે છે, અને સામે વાછરડા જેવું કોણ છે? તો એ અર્જુનજી છે. અને દૂધ કોણ પીવે છે? બરાબર. આપણે બધા પીવીએ છીએ. એ અમૃત સમાન છે અને તો અહીંયા ગાડી આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ અને એક વલણ માટે ખૂબ જ આતુર છે. તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ. તો આપણને ખબર છે નેક્સ્ટ આપણે ચોથા અધ્યાયના અંદર એમાં આવશે તો ભગવદ્ ગીતા જે છે ખૂબ બહુ પુરાણું છે. બરાબર ને. જ્યારે એક ધર્મની વાત અહીંયા ગાડી કેમ કરી છે? કારણ કે ભગવદ્ ગીતા જયારે અપિયર થયું હતું ત્યારે અહીંયા ગાડી આપણે અલગ અલગ ધર્મ જોઈએ છે ને, ઇસ્લામ જોઈએ છે, ક્રિશ્ચન જોઈએ છે, એ બધી જ વસ્તુ ત્યારે નથી. ત્યાં આગળ માત્ર એક અને એક જ ધર્મ હતો, સનાતન આત્માનો જ ધર્મ હતો. બરાબર. અને એ ધર્મ માટે આ ભગવદ્ ગીતા કહેવામાં આવી હતી. આપણે આ શરીરને કેવી રીતે ચલાવવું છે, એનો મેઇન ગોલ શું છે, ગોલને અચીવ કરવા માટે જેટલું કંઈ પણ વસ્તુની જરૂર છે એ બધું જ જ્ઞાન આપણને ભગવદ્ ગીતામાં આપ્યું છે. બરાબર. તો એ બધા દરેક લોકોનું શું છે? એક જ ગોલ છે અને એક જ શાસ્ત્ર છે. બરાબર. બધાનું અલગ અલગ નથી. એટલા માટે અહીંયા ગાડી કહેવાનું છે કે એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ અને એક વલણ માટે ખૂબ જ આતુર છીએ. બરાબર. તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ. તો બધું અત્યારે થયું ને, એના પહેલા આ બધું કાંઈ જ નતું. એના પહેલા તો આપણે ખાલી એક જ શાસ્ત્ર, એક જ ભગવાન. તો ભગવદ્ ગીતા એ સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન છે, દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ, અને એક મંત્ર છે, એક પ્રાર્થના છે, અને તેના નામનું જપ કરવાનું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો અત્યારે આપણે જે ભગવદ્ ગીતા શીખી રહ્યા છીએ, બરાબર, તો આપણને ખબર હોય ને કે ભગવદ્ ગીતા ક્યાંથી આવે છે. બરાબર. આ જે નોલેજ આપણે જે લઈ રહ્યા છે, માર્કેટના અંદર ઘણી બધી ભગવદ્ ગીતા છે. ઘણા બધા લોકો જે છે ભગવદ્ ગીતા ઉપર પ્રવચન આપી રહ્યા છે. ઘણા બધા લોકો જે પોતાની ભગવદ્ ગીતા પણ બનાવીને લોકો માર્કેટમાં આપે છે. તો શું ખરેખર ભગવદ્ ગીતા કેવી છે, ક્યાંથી આવી છે, આપણને ખબર હોવી જોઈએ. આપણે કોઈ સ્કૂલમાં કે કોલેજમાં એડમિશન લઈએ છીએ તો આપણને એના વિશે ખબર હોવી જોઈએ કે ભાઈ આ કોલેજ છે એ ક્યાંથી, એ લોકો ક્યાંથી બિલોંગ કરે છે. બરાબર. એનું જ્યાં નોલેજ છે એ ક્યાંથી આવે છે. તો એવી જ રીતે આપણું જે આ નોલેજ છે, બરાબર, એ ભગવદ્ ગીતા યથારૂપ એને ગુરુ શિષ્ય પરંપરા છે જે આગળ આવશે. એના પહેલા એ ગુરુ શિષ્ય પરંપરાના આપણા જે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય છે. ઇસ્કોન શું છે? તો ઇસ્કોન એ એક અલગથી કોઈ ધર્મ નથી. બરાબર. એ અલગથી કોઈ પ્રથા નથી, પરંતુ ઇસ્કોન એક એવું પ્લેસ છે કે જ્યાં આગાડી બધા અલગ અલગ લોકો આવીને ભગવાન માટેની વાતો કરે છે, ભગવાનને ગ્લોરીફાય કરે છે, અને પોતાના જીવનને પરિવર્તન કરે છે. પોતાનું જીવન જે છે એનો મેઇન ગોલ શું છે એને અચીવ કરવામાં શું કરે છે? હેલ્પફુલ થાય છે. એ છે ઇસ્કોન. તો ઇસ્કોનનો સંસ્થાપક આચાર્ય, બરાબર, ઇસ્કોનની જેને સંસ્થાપન કર્યું એ છે આપણા શ્રીલા પ્રભુપાદ. બરાબર. અભય ચરણ ડે એસી ભક્તિ વેદાંત શ્રીલા પ્રભુપાદ કે જેમનો જન્મ થયો બંગાળના અંદર, બરાબર, કલકત્તાના અંદર. ઘણા બધાને ખબર એવું હોય કે ઇસ્કોન તો એ તો કેવી છે? વિદેશી સંસ્થા છે, હે ને. તો અહીંયા તો શું થાય છે ભાઈ? ઇસ્કોનના બધા જ મંદિરોના અંદર પૈસા લેવામાં આવે છે અને બધા વિદેશોમાં મોકલવામાં આવે છે ને. સૌથી મોટું મિથ અને સૌથી વાયરલ ફરતું આ જે મિથ જે છે, બરાબર, એ આપણને ખબર છે. બટ જયારે તમે આની સાથે જોડાવ છો ત્યારે ખરેખર એ અનુભવ થાય છે કે કહેવાય ને કે કોઈક વ્યક્તિ બહુ આગળ નીકળી જાય ને તો એના ટાંગ ખેંચવા માટે ઘણા બધા લોકો તત્પર હોય. બરાબર ને. તો એની ખોટી વાતો પણ
કરતા હોય છે, બરાબર. તો આપણે પ્રભુપાદ વિશે જાણીએ તો પ્રભુપાદ નાના હતા, પશ્ચિમ બંગાળમાં એમનો જન્મ થયો અને નાના હતા ત્યારથી જ એમનું કુટુંબ જે છે, માતા પિતા બધા જ કેવા હતા, ધાર્મિક હતા અને રાધા રાણીની, કૃષ્ણની એ લોકો પૂજા કરતા હતા. તો આપણે જોઈએ કે નાનું બાળક જે હોય ને એને કેવું મેળામાં જાય તો બરાબર, છોકરો હોય તો કાર ને રેસિંગ કાર ને એ બધાની ઈચ્છા હોય, બરાબર ને. અત્યારના બાળકોને ટ્રક ને જેસીબી ને બાઇક ને બધાની ઈચ્છા હોય કે આપણે લઈએ. બે છોકરીઓ હોય તો એને ઢીંગલી ને ગરગટ્ટાના સામાન ને બધાની, બરાબર. પરંતુ પ્રભુપાદ જે છે એમને હંમેશા શેના અંદર રુચિ હતી? એમને ભગવાનના અંદર રુચિ હતી, ભગવાન જગન્નાથના અંદર એમની રુચિ હતી. ભગવાન જગન્નાથની રથયાત્રા જે છે એમને ખૂબ ગમતી, બરાબર. તો એક દિવસ એમના પપ્પા સાથે જાય છે અને મેળામાં જાય છે, કે છે કે મારે તો આ રથ જોઈએ છે. કેમ? તો કે મારે જગન્નાથની યાત્રા કાઢવી છે, બરાબર ને. તો એમના પપ્પા જે સરસ મજાનો એમને રથ લઈ આપે છે ને નાના નાના શેરીના બાળકો સાથે, નાના નાના શું કહેવાય, જગન્નાથ, સુભદ્રા અને બલદેવને બેસાડીને આખી શેરીના અંદર જે જગન્નાથ યાત્રા એ કાઢે છે. અને આજે આપણે જોઈએ છે કે પ્રભુપાદના કારણે આજે વિશ્વના અંદર એવો કોઈ પણ દેશ નથી કે જ્યાં જગન્નાથની રથયાત્રા ના નીકળતી હોય. ઇવન આપણા પોતાના ગામમાં પણ, અને આજથી કેટલા, અને આજથી 20-25 વર્ષ પહેલા મને નથી ખબર કે મારા ગામમાં રથયાત્રા નીકળતી હતી, બરાબર. પરંતુ અત્યારે છેલ્લા 5-7 વર્ષથી નીકળે છે. એ કોના પ્રતાપે? એ પ્રભુપાદના પ્રતાપે, બરાબર. તો કોઈ દેશ એવો નથી કે જ્યાં જગન્નાથ ભગવાન ના બિરાજતા હોય, બરાબર. પછી એ કહેવાય થોડા કોલેજના અંદર હતા ત્યારે એમનું મતલબ ભારત પ્રત્યે હે ને એ લોકોને ખૂબ વખતે પેલા અંગ્રેજોને બધા અંગ્રેજોની એ લોકો ભણાવતા હતા એ બધા, ત્યારે જ્યારે આપણા ધર્મની વાત કરવામાં આવે ત્યારે એ લોકો એના માટે ખોટું જ બોલતા. ત્યારે એ વખતે પ્રભુપાદને એ પણ ના ગમતું એને ઘણી બધી વાર એમના શું કહેવાય, એમના સહપાઠીઓ સાથે ને જે આપણે સ્વતંત્ર સંગ્રામની જેટલી પણ રેલી છે, જેટલા પણ કાર્યક્રમો છે એના અંદર પણ પ્રભુપાદ જોડાતા. પછી એક દિવસ એમના ફ્રેન્ડ જે છે ત્યારે એક કે ચાલો આપણે એક સાધુને મળીને અહીંયા ગાડી આવે છે, એમનું પ્રવચન છે, બરાબર. તો એ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ પાસે જાય છે, એમનું પ્રવચન સાંભળે છે અને ત્યાં પ્રભુપાદ જે છે એ ત્યાં આગળ એકદમ પેલા થઈ જાય છે કે ના આ જ છે, હે. તો ત્યાં આગળ એમના ગુરુ મહારાજ અત્યારે એમને શું કરે છે, પછી થોડા ટાઈમ પછી એમને એના અંદર રુચિ આવે છે, પછી એમની પાસેથી દીક્ષા લે છે. અને એ વખતે જે એમના ગુરુ મહારાજ છે એમને કહે છે કે તારું અંગ્રેજી બહુ પાવરફુલ છે, સારું છે, તો તું જે આ ભગવાનનો જે પ્રચાર જે છે ને, ભગવાનના નામનો પ્રચાર કે જેની અત્યારે ખૂબ જરૂર છે, તું એને બહારના દેશોના અંદર અંગ્રેજોને આપ. કેમ? કારણ કે ભારતના અંદર તો ઘણા બધા લોકોને ખબર છે કે ભગવાન કૃષ્ણ કોણ છે, આપણને ના ખબર હોય કે કાનુડો કોણ છે. આપણા તો બધાના ઘરમાં રોજ હોય ને, રોજ આપણે એને તો દૂધ ને મિશ્રી બધું આપતા હોય, પરંતુ વિદેશી લોકોને તો એ ખબર જ ના હોય કે ભગવાન કૃષ્ણ કોણ છે, બરાબર. આ જીવનનું મૂલ્ય શું છે ને આપણે શું, તો ભારત પાસે શું છે, અને તો ભારત પાસે સૌથી અમૂલ્ય એવી ભેટ છે જે ડાયમંડ જે છે એ શું છે, આપણા શાસ્ત્રોનું નોલેજ, આપણી ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એ ડાયમંડ છે. તો એ જયારે આપણે બીજાને આપીશું, બરાબર, એ જ શું છે, પરોપકાર છે. ભારતના લોકો શેના માટે જન્મ્યા છે? પરોપકાર માટે. પહેલા પોતે શું કરવાનું છે? સક્સેસફુલ થવા માટે આપણી પાસે ટૂલ છે, શું છે? ભગવદ્ ગીતા છે. આપણે સક્સેસફુલ થાવ અને આપણે બીજાને પણ હેલ્પ કરવાની છે. પરોપકારનો ધર્મ છે એ ભારતીયો માટે છે, બરાબર. તો કે અંગ્રેજો આપણને શું આપે છે, પરંતુ આપણે અંગ્રેજોને એવી વસ્તુ આપવાની છે કે જેનાથી આ લડાઈ ઝઘડા આ બધી વસ્તુઓ જે છે એ થાય જ ના, બરાબર. તો એ એમને પછી ઘણા બધા ટાઈમ સુધી, હે ને, તો ત્યાં સુધી તો એ વૃંદાવનના અંદર રહીને, દિલ્હીના અંદર રહીને, બેક ટુ ગોડ હેડ નામનું એક મેગેઝિન છે, રોજ શું કહે બધે જગ્યાએ આપતા હોય છે ભારતના અંદર. પરંતુ ભારતના અંદર જોઈએ એટલું એમને સક્સેસ મળી નહીં. સક્સેસ ઇન ધ સેન્સ કે લોકોને ખબર છે, આપણને શ્રદ્ધા છે ભગવાનમાં. કાલ ઉઠીને મને આવીને કોઈ એવું કહી દે કે લો ભાઈ તમે આ ભગવાન કૃષ્ણ વિશે જાણો, બરાબર. આપણે ચોપડી લઈ તો લઈએ, પરંતુ આપણે એને ખોલીએ ક્યારે, વાંચીએ ક્યારે, બરાબર ને. એના અંદર જે આપણને કીધું છે આપણે ફોલો ક્યારે કરીએ, આપણે નથી કરતા, બરાબર. તો એવી જ રીતે ઘણા સમય સુધી પ્રભુપાદ જે છે ઇન્ડિયાના અંદર રહ્યા અને પછી એમને યાદ આવે છે કે મારા ગુરુ મહારાજે મને કીધું તો આજ્ઞા કરી હતી કે શું કે વિદેશના અંદર જઈને મારે આનો પ્રચાર કરવાનો છે. તો એ વખતના સમયમાં પ્રભુપાદ પાસે માત્ર 40 રૂપિયા એમના એ સમયના એ લઈ અને વિદેશમાં જાય છે કાર્ગો શિપના અંદર, બરાબર. અને ત્યાં આગળ જઈ અને અમેરિકાના અંદર અને એક ત્યાં આગળ બેસી અને કીર્તન કરે છે, માત્ર હરે કૃષ્ણ મહામંત્રનું કરતાલ લઈને. અને ત્યાંના ઘણા બધા વિદેશી લોકોને આકર્ષિત કરે છે અને માત્ર ને માત્ર મહામંત્રથી આકર્ષિત કરીને ભગવદ્ ગીતા અને ભાગવતમનું જ્ઞાન આપે છે અને હજારો શિષ્યો એ બનાવે છે. તો અત્યારે આજના સમયમાં આપણે જોઈએ તો વિદેશોના અંદર ઘણા બધા આપણા ભગવાન રાધા કૃષ્ણ જે છે એમના મંદિરો છે, ઇસ્કોનના મંદિરો છે, બરાબર. એવા લોકો કે જે લોકો નશામાંથી ઉપર નતા આવતા, બરાબર. એમના માટે શું હતું?
માત્ર ને માત્ર ખાવું પીવું એશ કરવું, બરાબર, એ જ હતું. એના સિવાય એ લોકોને બીજું કંઈ આવડતું જ નતું. હંમેશા 24 કલાક નશાના અંદર ધ્રીત રહેતા હતા. એવા લોકોને અત્યારે એમને ડુંગળી લસણ પણ નથી ખાતા એવા બનાવી દીધા, હે ને, સાત્વિક, સાવ સાત્વિક. સવારે 4 વાગે 3 વાગે ઉઠી અને ભગવાનની સેવા કરે છે એવા એમને ત્યાં આગળ શિષ્ય બનાવે, બરાબર. ઘણા મોટા મોટા મંદિરો છે, ભક્તિ વેદાંત મેનોર વોટફોર્ડ યુકે ના અંદર છે, યુક્રેનના અંદર છે, બરાબર, ડર્બન સાઉથ આફ્રિકાના અંદર, માયાપુરના અંદર. આપણા સૌના માટે ગર્વની વાત છે કે અત્યારે વર્લ્ડનું સૌથી મોટું, બરાબર, કેપિટલ એટલે કે આપણું જે આ મંદિર જે છે સૌથી મોટું વર્લ્ડનું મંદિર એ છે આપણું બંગાળના અંદર માયાપુરના અંદર, બરાબર. અને એ માયાપુર એના અંદર સૌથી વધારે જે મેઇન ફાળો હોય ને ડોનેશનનો તો એ પણ વિદેશી લોકોએ જ આપ્યો છે, બરાબર. આગળ આવશે. પછી હવે આપણે કોર્સના અંદર આગળ જઈએ તો મેંગલુરુમાં સ્થિત થયેલા છે, બરાબર, શ્રી રાધા ગોવિંદા મંદિર, કોકોનટ ગાર્ડન. અને ત્યાં આગળ એમના આપણને ખબર છે પ્રમુખ હિઝ ગ્રેસના મનિષ્ઠ દાસ પ્રભુજી, બરાબર. તો આ કેવું છે, ગુરુ પરંપરામાંથી આવેલું જ્ઞાન છે. તો એ નામનિષ્ઠ દાસ પ્રભુજી છે, એમના ગુરુ મહારાજ છે હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી ગુરુ મહારાજ, અને એમના ગુરુ મહારાજ છે શ્રીલા પ્રભુપાદ, બરાબર. તો શ્રીલા પ્રભુપાદ પાસેથી જય પતાકા સ્વામી મહારાજ, જય પતાકા સ્વામી મહારાજના શિષ્ય એટલે નામનિષ્ઠ દાસ પ્રભુજી કે જેમને આ કોર્સને અત્યારે આપણા માટે ડિઝાઇન કર્યો છે, બરાબર. તો ભગવદ ગીતાનો અર્થ શું છે? અને તો ભગવદ ગીતા એટલે કે ભગવાન દ્વારા ગવાયેલું ગીત. તો આપણને બધાને ખબર છે કે ભગવદ ગીતા શું છે. તો મહાભારતના અંદર આવતો એક પ્રસંગ છે, બરાબર. તો મહાભારત આપણને ખબર છે કે કોના દ્વારા થઈ હતી, કોના અંદર કોના વચ્ચે થઈ હતી મહાભારત, બોલો. હરે કૃષ્ણ. મહાભારત કોના વચ્ચે થઈ હતી? કૌરવો અને પાંડવો વચ્ચે. હરે કૃષ્ણ. કૌરવો અને પાંડવો વચ્ચે, કૌરવો બરાબર. અને પાંડવો. હા, કૌરવો અને પાંડવો વચ્ચે, બરાબર. તો આપણને ખબર છે કે કૌરવો અને પાંડવો વચ્ચે એ વખતે મહાભારત થઈ હતી, બરાબર. કેમ થઈ હતી? કારણ કે કૌરવો, બોલો, કેમ થઈ હતી? બોલો, કેમ યુદ્ધ કેમ થયું? કૌરવે રાજ્ય કઈ આપવાની ના પાડી દીધી એટલે કૃષ્ણ ભગવાને કીધું કે હું સોયની અણી જેટલું નહીં દઉં, દુર્યોધને એમ કીધું, એટલે અરે, એનું યુદ્ધ નક્કી થયું. કૌરવોએ કીધું. કૌરવો અધર્મ કરતા હતા અને પાંડવો ધર્મની બાજુમાં હતા. ધર્મ અને અધર્મ વચ્ચે યુદ્ધ થયું હતું. હરે ધર્મ કૃષ્ણ. અને અધર્મ વચ્ચે યુદ્ધ. સરસ, બરાબર. તમે બધા ખૂબ સારા જવાબ આપો છો, બરાબર. તો એ વખતે એક સમય છે, વિચારો કે જેનું એક ઘર હોય, બરાબર, અને એક રાજ્ય હોય. એ રાજ્યના ખરેખર કોઈક વ્યક્તિ છે એનું છે અને કહેવામાં આવે, હરે કૃષ્ણ, પ્લીઝ તમારું અનમ્યુટ રાખજો. ઓકે. અને એને એવું કહેવામાં આવે કે ભાઈ આ રાજ્ય મારું છે અને આ મતલબ જેનું છે એને જ આપણે એવું કહેવામાં આવે કે આ તારા રાજ્ય જે છે એ મારું છે અને એના અંદરથી હું તને એક સોયની અણી જેટલો ભાગ પણ નહીં આપું, બરાબર. યુધિષ્ઠિર મહારાજ હતા, પાંડવો હતા. ખરેખર કોનું હતું? પાંડવોનું હતું, બરાબર. આપણે જોઈશું આગળ, હે ને. તો એના માટે દુર્યોધન શું કહે છે કે મારે આ તને આપવું નથી, બરાબર. તો ટોટલ 13 વર્ષો સુધી, હે ને, 13 વર્ષો સુધી આ બધી પ્રતીક્ષા થાય છે. અને એના પછી અજ્ઞાતવાસ જયારે પૂરો કરીને આવે છે ત્યારે એના પછી પણ, હે ને, ઘણી બધી એવી થાય છે, સમાધાન માટે ઘણી બધી પ્રયત્નો થાય છે, પરંતુ તેમ છતાં પણ એ કશું થતું નથી. અને એના પછી જ્યાં મહાભારત થાય છે, તો શું લાગે તમને? મહાભારતના અંદર એક બાજુ કોણ ઉભા છે? કૌરવો ઉભા છે ને એક બાજુ પાંડવો ઉભા છે. જે જોવા જઈએ તો કોણ છે? બંને ભાઈઓ છે, બરાબર. અને એ બંને ભાઈઓ ત્યાં આગળ શું એકબીજાને ગળે મળવા માટે ઉભા થયા છે? નહીં, એકબીજાની સામે મારવા માટે, બરાબર, મરવા અને મારવા માટે તૈયાર થયા છે. બંને ભાઈઓ છે તો એ શું છે? દેવી અને આસુરી પ્રકૃતિ છે, બરાબર. તો અત્યારે આપણા અંદર પણ આ છે ને, આ બંને પ્રકૃતિ આપણા અંદર પણ છે. ઘણી બધી વાર આપણને પણ એ વસ્તુ થાય છે ને કે મારે આ કાર્ય કરવું છે કે નથી કરવું. એક મિનિટ. ત્યારે જેમ કે ફોર એક્ઝામ્પલ મને ખબર છે કે દારૂ છે, બરાબર. તો એ દારૂ મને ખબર છે કે આની શું અસર થશે, હું પીશ તો મારું શરીર ને મારું મગજ ને બધું જ ખરાબ થશે, બરાબર. પરંતુ એ જ વખતે હું એ દારૂને પી પણ રહી છું, બરાબર. તો સારી વસ્તુ શું છે કે મને ખબર છે કે આ નુકસાનકારક છે, પરંતુ તેમ છતાં હું એને પી રહી છું, બરાબર. તો એ શું છે? મારી આસુરી પ્રકૃતિ છે.
તો આપણા અંદર પણ આ જ બધી વસ્તુઓ છે. આપણા પણ જીવનના અંદર આવી ઘણી બધી તકલીફો છે. એ તકલીફોના અંદર આપણે રાઈટ ડિસિઝન નથી લઈ શકતા. બરાબર, તો આપણે જે રસ્તે જવું જોઈએ એ રસ્તે આપણે નથી જઈ શકતા. તો એ રસ્તા ઉપર લઈ જવા માટે આપણને કોણ હેલ્પફુલ થાય છે? તો એ છે ભગવદ્ ગીતા, ભગવાન દ્વારા ગવાયેલું ગીત. બરાબર, અહીંયા ગાડી આપણે કહીએ કે હે ભગવાન પ્લીઝ ટોક ટુ મી, મારી સાથે વાત કરો, અને ત્યારે ભગવાન આપણને શું આપે છે? ભગવદ્ ગીતા આપે છે. તો આપણે જોઈએ કે ઘણા બધા અત્યારે આપણે શું કહેવાય ને કે સાયકોલોજીસ્ટ છે, હે ને, તો આપણે એમની પાસે જઈએ છીએ કમ્યુનિકેટ કરવા માટે કે મારા જીવનના અંદર આ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમનું સોલ્યુશન માટે એમની પાસે જઈએ છીએ. એ આપણને શું કરે છે? હે ને, ત્યાં આગળ આપણને કહે છે કે ભાઈ તારે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. ભગવદ્ ગીતા આપણને રિઝલ્ટ સાથે સમજાવે છે. બરાબર, તો સૌથી પહેલા જે શું હતા? કૌરવ અને પાંડવો બંને દેવી અને આસુરી પ્રકૃતિ વાળા હતા. બરાબર, હવે દેવી પ્રકૃતિ વાળા કોણ છે? તો એ પાંડવો છે. બરાબર, પાંડવો પણ આપણે આગળ ચેપ્ટર ચાલુ થશે ત્યારે આપણે જોઈશું, હે ને, કે એના અંદર એમને પણ કેવી તકલીફ પડી છે. આપણને ખબર છે તેમ છતાં આપણે દારૂ પીવા માટે પ્રેરિત કેમ થઈએ છીએ? કેમ આપણે એ વસ્તુ કરીએ છીએ? તો એના માટે પણ સમજણ કોણ આપે છે આપણને? ભગવદ્ ગીતા આપે છે. બરાબર, એ ટોટલ જ્ઞાન જે છે ભગવદ્ ગીતા આપે છે. કઈ રીતે આપણે જે તે પરિસ્થિતિ છે, અત્યારે મારી લાઈફમાં જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં મારે એ જ પરિસ્થિતિને એઝ ઇટ ઇઝ રાખીને મારે માઇન્ડસેટ કેવી રીતે ચેન્જ કરવાનું છે. બરાબર, એ માઇન્ડસેટ ચેન્જ કરવા માટેનું જ્ઞાન જે છે એ આપણને કોણ આપે છે? ભગવદ્ ગીતા આપે છે. તો શું છે? તો આપણા જીવનની માર્ગદર્શિકા છે, એટલે કે લાઈફ મેન્યુઅલ છે. જેવી રીતે એક ટોય હોય કે કોઈ પણ મોબાઈલ હોય કે કોઈ પણ વસ્તુ આપણે ત્યારે લાવીએ તો એની સાથે નાની બુકલેટ આવે કે એ વસ્તુને આપણે કેવી રીતે વાપરવાનું છે. તો આપણું જે આ જીવન જે છે, આપણું આ જે શરીર છે, એને આપણે કેવી રીતે ચલાવવાનું છે, એ તમામ ગાઈડલાઇન્સ એના અંદર આપેલી છે, આપણા આ ભગવદ્ ગીતાના અંદર છે. તો એ શું છે? મહાભારતનો એક ભાગ છે. બરાબર, મહાકાવ્ય છે મહાભારત, અને એનો ભાગ છે ભગવદ્ ગીતા. કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. બરાબર, અને એ ગુરુની ગુણવત્તા અહીંયા ગાડી આપણને ખબર પડે છે. તો ઇસ્કોનની ભગવદ્ ગીતા યથારૂપ જ કેમ? બીજી બધી ભગવદ્ ગીતા કેમ નહીં? બરાબર, કારણ કે એક સાંકળ છે, હે ને, કે જે જ્યાંથી આવેલું હોય એ જ રીતે, હે ને, જેમ કે આપણે કોઈને ડોક્ટર બનવું હોય કે એન્જિનિયર બનવું હોય કે લોયર બનવું, કંઈ પણ બનવું હોય. બરાબર, તો એના માટે એને જે તે કોલેજના અંદર એડમિશન લેવું પડે કે ના લેવું પડે ને. પરંતુ શું એવું નથી થઈ શકતું કે એ જે બુક્સ જે છે એ બહાર દુકાનોમાં પણ તો મળે છે ને? તો એ દુકાનોના અંદરથી એ બુક્સ આપણે લઈને વાંચીને આપણે ડોક્ટર, લોયર કે એન્જિનિયર નથી બની શકતા? બની શકીએ છીએ ને. કેમ નથી બની શકતા? ના બની શકાય. જે બુક ત્યાં આગળ ભણાવવામાં આવે છે એ જ બુક આપણે બહાર સ્ટોરમાંથી લઈ ને આપણે વાંચીને ના બની શકાય? બોલો, ના બની શકાય? ના. અરે માતાજી, પ્રેક્ટિકલ નોલેજ ના મળે. પ્રેક્ટિકલ નોલેજ ના મળે. બરાબર, એ આપણે સ્કૂલ કોલેજના અંદર એડમિશન કેમ લઈએ છીએ? કારણ કે એ જે તે બુક જે છે એ આપણને પ્રેક્ટિકલ સાથે સમજાવવામાં આવે છે. એ જ વસ્તુ જે આપણે ભણવા જઈ રહ્યા છે, ભણેલી દરેક વસ્તુ જે આપણને ટીચર સમજાવે છે, એ લોકોએ એમના જીવનમાં ઉતાર્યું છે, એમને અનુભવ કર્યો છે, એમને પ્રેક્ટિકલ કર્યો છે, એ પ્રમાણે આપણને શીખવાડે છે. બરાબર, એમનો અનુભવ આપણને કહે છે, ત્યારે જઈને આપણને જે તે વસ્તુની ખબર પડે છે. બરાબર, નહીં તો કોઈ ડોક્ટર છે, ઓપરેશન કરવા માટે જાય છે. બરાબર, બે ડોક્ટર છે. એક ડોક્ટર છે જે ચોપડી વાંચીને ગયું છે બહારથી લાવીને, અને એક ડોક્ટર છે કે જેને કોલેજના અંદર પ્રેક્ટિસ કરી છે, સમજ્યું છે, પછી જાય છે. બરાબર, તો એક ડોક્ટર શું કરશે? ચીરો મારશે, માણસનું મર્ડર કરશે. અને બીજો છે એ શું કરશે? ચીરાને સીવીને એને જીવિત કરશે. બરાબર છે, એનું જે તકલીફ જે છે એને દૂર કરશે. હે ને, તો એવી જ રીતે આ ભગવદ્ ગીતા જે છે કેવું છે? પરંપરામાંથી આવતું જ્ઞાન છે. પરંપરા એટલે કે આપણા ગુરુઓ જે છે, આપણા આચાર્યો છે, એમને એ વસ્તુને જોઈ છે, સમજી છે, જીવનમાં ઉતારી છે, અને એમને આપણને આ નોલેજ આપ્યું છે. ત્યારે આપણે આ વસ્તુને સમજી શકીએ છીએ, આપણે જીવનના અંદર આપણે એને ઉતારી શકીએ છીએ. તો સૌથી પહેલા શ્રી કૃષ્ણ પાસેથી આવ્યું. આગળના ચેપ્ટર્સના અંદર આપણે જોઈશું. બરાબર, કૃષ્ણ પાસેથી કોની પાસે આવ્યું, આ તે બધી જ વસ્તુ આપણે આગળના ચેપ્ટર્સના અંદર જોઈશું. બરાબર, તો ગુરુ શિષ્ય પરંપરાના અંદર આપણે આ શીખીશું. બરાબર, 18 દિવસના અંદર. તો અહીંયા આગળ જોઈએ, એક એક્ઝામ્પલ પણ આપ્યું છે કે કેરીનું ઝાડ હોય તો કેરી આપણે લેવી હોય તો બે રસ્તા છે. એક એને પથ્થર મારીને તોડવી, અથવા તો એક જણ ઉપર ચડી એને તોડી અને બીજો નીચે ઉભા હોય એને બાસ્કેટમાં આપી દે. બરાબર, તો ઈઝી કયું રહેશે? ઉપર ચડીને તોડીને આપે એ જ ઈઝી રહેશે ને. બરાબર, કારણ કે જેવી ઉપરથી આપણને
જેવી ઝાડ ઉપર લાગેલી છે એવી ને એવી જ આપણને મળશે. જ્યારે પથ્થર મારીને આપણે તોડીશું તો નીચે પડશે, ધૂળ વાળી થશે, પથ્થર બીજાને પણ વાગશે. બરાબર, સક્સેસફુલ થશે કે નહીં, એક કેરી તોડવા માટે કેટલા પથ્થર મારવા પડશે ખબર નથી, પરંતુ ઉપર ચડીશું તો ટાર્ગેટ ફિક્સ છે. એ જ રીતે એઝ ઇટ ઇઝ આપણને મળશે. એટલા માટે ભગવદ્ ગીતા જે યથારૂપ છે એઝ ઇટ ઇઝ પ્રભુપાદની એક એવી છે જેવી ઉપરથી એમની પરંપરામાંથી આવી છે એવી જ રીતે આપણને અહીંયા ગાડી એનું નોલેજ મળે છે. તો ભગવદ્ ગીતાના અંદર ટોટલ 700 શ્લોકો છે. એના અંદર 574 જે છે ભગવાન કૃષ્ણ દ્વારા બોલવામાં આવ્યા છે, અર્જુનજી દ્વારા 84 બોલવામાં આવે છે, સંજય દ્વારા 41 અને ધૃતરાષ્ટ્ર દ્વારા પહેલો અને છેલ્લો. તો 18 દિવસના અંદર 18 અધ્યાય, એના 700 શ્લોક, અને 700 શ્લોકને પણ આપણે ટોટલ 6 એવી રીતે 3 ભાગના અંદર આપણે ડિવાઈડ કર્યા છે. બરાબર, તો પહેલો ભાગ જે છે શું છે, કર્મયોગ છે. બીજા જે 6 અધ્યાય છે એ છે ભક્તિ યોગ, અને એના પછીના 6 અધ્યાય છે એ છે જ્ઞાન યોગ. બરાબર, એક સેન્ડવિચ જેવું. તો આપણને ખબર છે કે ભક્તિ યોગ અહીંયા અંદર સેન્ડવિચના અંદર ઇમ્પોર્ટન્ટ શું હોય, સેન્ડવિચ લાગે કેમ, એના મસાલાના કારણે. બરાબર, તો ભક્તિ યોગ જે છે અહીંયા ગાડી શું છે, એનો મસાલો છે. તો અહીંયા ગાડી ભગવદ્ ગીતા મેઇન ફોકસ એના ઉપર કરે છે, ભક્તિ ઉપર કરે છે. એના દ્વારા પ્રેક્ટિકલ વસ્તુ આપણે આપણા જીવનના અંદર જો ચેન્જીસ લાવવા હોય, સક્સેસફુલ થવું હોય, તો આપણે એને કેવી રીતે એને યુઝ કરવાનું છે. એના 5 વિષયો છે ભગવદ્ ગીતાના: ભગવાન, જીવ, પ્રકૃતિ, કર્મ અને કાળ. એના વિશે આપણે જાણીશું. તો ભગવદ્ ગીતાને સમજો 18 દિવસમાં. બરાબર, શ્રી શ્રી રાધા ગોવિંદમ મંદિર, ઇસ્કોન બેંગલુરુ, અર્જુન વિષાદ યોગ, અથવા તો આપણે કહીએ કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. તો આજે જે આ ચેપ્ટર જે છે એ શું છે, આવનારા જે ચેપ્ટર્સ જે છે એનું બેઝ ક્રિએટ કરે છે, સીન ક્રિએટ કરે છે. આપણે કોઈ મૂવી જોવા જઈએ, બરાબર, તો એ મૂવીના અંદર સૌથી પહેલું સીન ક્રિએટ થાય. બરાબર, કે આ વિલન છે, અહીંયા આવું છે, કોઈ હિરોઈનને લઈને ઉપાડી ગયું છે, હીરોના મમ્મીને ઉપાડીને લઈ ગયા છે, આવું કંઈક ને કંઈક થાય છે. એના પછી હીરોની એન્ટ્રી થાય. બરાબર, તો એક બેઝ ક્રિએટ થાય છે. એ બેઝ જે છે આપણો અધ્યાય 1. બરાબર, એના અંદર ભગવાન કૃષ્ણનો કોઈ પણ શ્લોક નથી, ભગવાન કૃષ્ણની એન્ટ્રી નથી, પરંતુ અહીં ગાડી આપણા જીવનના અંદર થતા પ્રશ્નો છે. બરાબર, એ પ્રશ્નો કેમ ભગવદ્ ગીતા આપણને ઇમ્પોર્ટન્ટ છે, એના પછી આપણને આ પ્રશ્નોના જવાબ મળશે. બરાબર, તો એના અલગ અલગ છે. પહેલા ધૃતરાષ્ટ્રની પૂછપરછ છે, દુર્યોધનનો ભય, શંખ ફૂંકવાનો, પછી અર્જુનનું નિરીક્ષણ, યુદ્ધ ન કરવાના કારણ. બરાબર, પછી એક દ્રશ્ય ઉપર જુદી જુદી પ્રતિક્રિયાઓ. હા ને, તો ભગવદ્ ગીતાનો આ પહેલો જે અધ્યાય છે, પહેલું ચેપ્ટર છે, એના અંદર આપણને 3 મેઇન વસ્તુ જે છે શું શીખવાની છે. તો એક છે 3 વ્યક્તિઓની માનસિકતા. બરાબર, કે જેના કારણે ભગવદ્ ગીતા આ ભગવાનને બોલવાની જરૂર પડી. બરાબર, તો પહેલું છે ધૃતરાષ્ટ્ર, પછી છે અર્જુનજી, અને પછી દુર્યોધન. બરાબર, તો ધૃતરાષ્ટ્ર એટલે શું, તો ધૃતરાષ્ટ્ર અહીંયા ગાડી સૌથી પહેલો શ્લોક બોલે છે. શું બોલે છે? ધૃતરાષ્ટ્ર ઉવાચ. સૌથી પહેલું ભગવદ્ ગીતાના અંદર સૌથી પહેલો શબ્દ હોય તો ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રનો મીનિંગ છે કે ધૃત અને રાષ્ટ્ર. બરાબર, ધ્રીટ એટલે જકડીને રાખવું, અને રાષ્ટ્ર એટલે કે રાષ્ટ્રને. બરાબર, તો એને જકડીને રાખવાનો જે સ્વભાવ છે એ ધૃતરાષ્ટ્ર. બરાબર, તો કઈ પણ વસ્તુને આપણે જયારે જકડીને રાખીએ છીએ ને, બરાબર, ત્યારે આ જ બધી વસ્તુઓ જે ધૃતરાષ્ટ્રના અંદર જે છે એ બધી વસ્તુઓ આપણા અંદર પણ થાય છે. બરાબર, તો કેવું, ધૃતરાષ્ટ્ર એટલે કે એના રાષ્ટ્રને કસીને પકડી રાખવાની એનું વલણ છે. બરાબર, તો એ રાજા બની શક્યો નથી. બરાબર, પરંતુ એને યેન કેન રીતે રાજાની જે પદવી છે એના પરથી એને હટવું નથી. બરાબર ને, તો એને ભલે હું નથી તો મારા બાળકો, બરાબર, એમ કરીને એની પાછળ જે કહેવાય ને એક માફિયા ડોન. બરાબર, એક શું કહીશ, એક ઇસ્કોનના જ એક આચાર્ય છે. બરાબર, એક પ્રભુજી છે, એ સંન્યાસી છે, એમના જ લેક્ચરના અંદર સાંભળ્યું તો એને એની સાથે સરખાવ્યું માફિયા ડોન. બરાબર, માફિયા ડોન એટલે આપણે ત્યાં આગળ હોય ને વિદેશના અંદર બેસીને, પરંતુ એ શું હોય, બીજા બધા એના અંદર લોકો બીજા બધા હોય ને નાના મોટા, એ લોકોથી બીજાના અંદર ખોફ પેદા કરે. પણ બેસવું હોય એને ત્યાં શાંતિથી. બરાબર, તો અહીંયા આગળ એના માટે કામ કોની પાસે કરાવે છે? એના બાળકો છે, પછી પેલો શકુની છે, એ બધા પાસે કામ કરાવે છે. અને શું કરે છે અહીંયા આગળ? પોતે એને રાજા બનવું છે. બરાબર, પોતાના બાળકોને રાજા બનાવવું છે, અને કઈ પણ પ્રકારે આ રાષ્ટ્રને છોડવું નથી. શું કહે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુ યુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. શું કહે છે કે ધૃતરાષ્ટ્ર, સંજય કુરુક્ષેત્રના તીર્થ સ્થાનમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા પછી મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું?
બરાબર. અહીંયા ગાડી સૌથી પહેલું છે એ પહેલો શબ્દ બોલે છે શું કે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર. કુરુક્ષેત્ર જે છે કુરુક્ષેત્રની ભૂમિ છે કેવી છે ધર્મક્ષેત્ર છે એને ખબર છે બરાબર. અહીંયા ગાડી પોતે પણ ભયભીત પણ છે. કેમ? કારણ કે અહીંયા ગાડી કે છે ધર્મક્ષેત્ર. આપણને ખબર છે કે કુરુક્ષેત્રની જે યુદ્ધ ભૂમિ છે એ કૌરવોના જે વંશજો કૌરવોના જે પૂર્વજો છે એ લોકોએ અહીંયા ગાડી સારી એવી ભગવાનની ભક્તિ કરીને યજ્ઞો કરી અને ત્યાં આગળ આશીર્વાદ મેળવ્યા હતા કે આ યુદ્ધ ભૂમિ ઉપર કોઈના પણ શું કહે ધર્મના સાપેક્ષમાં કોઈનું પણ યુદ્ધ મતલબ યુદ્ધ થશે અને જે લોકો ધર્મની સાપેક્ષમાં હશે એ લોકોનું શું થશે વિજય થશે અને એ લોકો સ્વર્ગને પ્રાપ્તિ થશે બરાબર. તો અહીંયા ગાડી કે છે કે એને ખબર છે કે ભાઈ ધર્મની સાપેક્ષમાં તો કોણ છે પાંડવો છે. મારા બાળકો તો અધર્મી છે એટલા માટે ભયભીત તો છે બરાબર. કારણ કે અહીંયા ગાડી જીત કોની થશે જે ધર્મની સાપેક્ષમાં છે એ લોકોની. પછી કે છે કે મારા પુત્રો અને પાંડુના પુત્રો બરાબર. અહીં ગાડી આપણને એ વસ્તુ તારા મારાનું વસ્તુ અહીંયા ગાડી ખબર પડે શું કે પાંડુના પુત્રો જે છે બરાબર. તો પાંડુ કોણ હતા એના ભાઈ હતા. હવે પાંડુ મહારાજ એક્સપાયર થઈ ગયા એના પછી એનો નાનો ભાઈ હતો ને બરાબર. તો નાના ભાઈના ગયા પછી નાના ભાઈના જેટલા પણ બાળકો છે એ કોના હવાલે આવી જાય એના મોટા પપ્પાના હવાલે એના મોટા ભાઈના હવાલે. તો જે એના નાના ભાઈના બાળકો છે એ પણ પોતાના જ બાળકો છે ને તો પણ એને અહીંયા શું કર્યું કે તેના પાંડુના પુત્રો અને મારા પુત્રો. પછી બીજું કે અત્યારે એ રાજાની પદવી ઉપર હતા તો રાજા માટે તો રાજ્યના અંદર જેટલા પણ જીવો છે જેટલી પણ વસ્તુઓ છે બધું એક સમાન હોય એના પોતાના પુત્રો સમાન હોય તો પણ અહીંયા ગાડી એ શું કરે છે કે મારા અને પાંડુના પુત્રો બરાબર. તો અહીંયા ગાડી તારું અને મારું જે છે એ વલણ અહીંયા ગાડી જોવા મળે છે. તો જો ધૃતરાષ્ટ્ર એવું ઈચ્છતા બરાબર મોટા હતા વડીલ હતા રાજાની પદવી ઉપર હતા તો એવું કરી શકતા હતા ને એના પોતાના પુત્રોને કહી શકતા હતા કે ભાઈ આ જે વસ્તુ જે છે એ ધર્મ શું કહેવાય અત્યારે જે કઈ રાજા બનવાનું જે છે એ યુધિષ્ઠિરના ભાગે છે તારે આ કરવું જોઈએ નહીં. તો એ વખતે બધું સારું થઈ જતું ને આ યુદ્ધ કરવાની કોઈ જરૂર પડતી જ નહીં. પરંતુ એને શું કર્યું અહીંયા ગાડી દૂધના અંદર ખટાશનું કામ કર્યું. શું તારા અને મારા બરાબર કે પાંડુના અને મારા પુત્રો અહીંયા ગાડીના અંદરથી જે વસ્તુ છે પહેલેથી જ બરાબર. તો એટલા માટે અહીંયા ગાડી જે દૂધના અંદર મીઠાઈ ખાંડ ભળી અને જે મીઠાઈ બની શકતી હતી એની જગ્યાએ એને ખટાશ મેળવી અને શું કર્યું અહીંયા ગાડી બંનેને અલગ પાડી દીધા. દૂધ અલગ અને પાણી અલગ એવી રીતે અહીંયા ગાડી એને કામ કર્યું છે બરાબર. તો અહીંયા ગાડી કેવી રીતે જોઈ ગયો છે આપણને ખબર છે. તો ધૃતરાષ્ટ્રની માનસિકતા કેવી છે તો એ શંકાસ્પદ છે બરાબર. ડાઉટફુલ છે. કુરુક્ષેત્રની છે ધર્મ ક્ષેત્ર છે બરાબર. ત્યાં આગળ મારા અધર્મી બાળકો જીતશે કે નહીં બરાબર. પછી અહીંયા ગાડી ભયભીત પણ છે ભેદભાવ છે અને શું છે આશક્તિ છે. આશક્તિ કોના પ્રત્યે છે તો આશક્તિ પોતાના આસન પ્રત્યે છે. આશક્તિ પોતાના રાષ્ટ્ર પ્રત્યે છે. આશક્તિ પોતાના બાળકો પ્રત્યે છે બરાબર. તો આપણે જયારે આશક્તિ અને પ્રેમ બરાબર સ્નેહ અને પ્રેમ અહીંયા ગાડી ત્રીજું પણ છે પક્ષપાતી હું અને મારું વાળી માનસિકતા બરાબર. તો આશક્તિ શું છે તો આશક્તિ એવી વસ્તુ કે જે આપણને શું કહેવાય બાંધે છે કઈ પણ વસ્તુ પર પાછળ બરાબર. આશક્તિ અને પ્રેમ બંને વચ્ચે થોડો ડિફરન્સ છે. શું ડિફરન્સ છે કે જયારે આશક્તિ હોય ને તો એનું બાળક ખોટું પણ કરતું હોય ને તો પણ એને વહાલું લાગે બરાબર. તો ત્યાં અહીંયા ગાડી ધૃતરાષ્ટ્ર જે છે દુર્યોધન જે છે એ ખોટું કરી રહ્યો છે તો પણ એને મારું લાગે છે બરાબર સારું લાગે છે. જેમ કે નાનું બાળક હોય બરાબર કોઈક એની મમ્મી પપ્પાની સામે કોઈકને ખોટું બોલે કે કોઈકને મારે કોઈક મોટા વ્યક્તિ હોય એને તું તુકારે બોલી દે કે એને મારે બરાબર. તો એના મા બાપ શું કાલું કાલું કેટલું સરસ બોલે છે એમ કરીને હસવા લાગે બરાબર. આ શું છે આશક્તિ છે. પરંતુ સ્નેહ શું છે કે એના મા બાપને ખબર હોય કે ભાઈ આ વસ્તુ ખોટી છે એ જ વખતે એને ટોકે ત્યાં આગળ. કેમ? કારણ કે જો અત્યારે આવું રહ્યું તો મોટા થઈને પણ આ જ થશે બરાબર. તો એમ કરી અને એ શું છે પ્રેમ છે. પ્રેમ એટલે જે તે સમયે એને ભલે ખોટું લાગે પરંતુ એના માટે એ વસ્તુ સારી હોય બરાબર. તો અહીંયા ગાડી એને આશક્તિ છે પોતાના આસન પ્રત્યે પણ અને પોતાના બાળકો પ્રત્યે પણ બરાબર. તો અહીંયા ગાડી આપણા મનની સરખામણી દુર્યોધનના મનની સરખામણી સાથે કરવાની છે બરાબર. તો આપણે પણ કેવા છે એમના જેવા છે. ઘણી બધી જગ્યાએ આપણને આ વસ્તુ નડે છે બરાબર. આપણે પણ તારું મારું કરીએ છીએ. 5000 વર્ષ પહેલા બરાબર 5000 વર્ષ પહેલા 5500 વર્ષ પહેલા આ ભગવદ ગીતાના અંદર જે આ મહાભારતનું યુદ્ધ જે છે થયું હતું એ વખતે પણ સેમ સિચ્યુએશન હતી. બંને ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું હતું. ઘમાસાણ યુદ્ધ થયું હતું. એ યુદ્ધ તો બંધ પણ થઈ ગયું પૂરું પણ થઈ ગયું પરંતુ અત્યારે પણ એ યુદ્ધ ચાલુ ને ચાલુ છે. આપણા યુદ્ધ તો એવા છે કે એના તો નેવર એન્ડિંગ એન્ડ જ નથી બરાબર. અત્યારે બે ભાઈઓ ઝઘડે છે પછી એના પણ જે બાળકો છે એ લોકો પણ ઝઘડાશે એના બાળકો છે એ લોકો પણ ઝઘડાશે. નેવર એન્ડિંગ બરાબર. નેવર એન્ડિંગ રોજ મહાભારત મહાની મહાભારત આપણા ત્યાં તો એ
ચાલતી રહે છે, બરાબર. એ કેમ? કારણ કે આપણને આ શક્તિ છે, બરાબર. મારું તારું કરવાની આપણું વલણ છે. તો જો તેને યોગ્ય રીતે યુધિષ્ઠિરને સિંહાસન સોંપી દીધું હોત તો પરિણામ શું આવતું? અત્યારે કોઈ મહાભારત થતું જ નહીં, બરાબર. અહીંયા ગાડી બીજી માનસિકતા જે છે આપણને જોવા મળે છે દુર્યોધનની, બરાબર. તો દુર્યોધનની કેવી માનસિકતા છે? તો દુર્યોધન અહીંયા ગાડી કેવું છે? ભયભીત છે, બરાબર. ભયભીત કેમ? તો આપણને ખબર છે કે આપણે કોઈક બીજા વ્યક્તિની વસ્તુઓ પચાવી પાડીએ ને, બરાબર. કોઈ ચોર હોય ને, ભલે સૌથી મોટી ચોરી કરીને ઇન્ડિયાના અંદર ચોરી કરીને બીજા કોઈ દેશના અંદર જઈને પણ બેઠો હોય તો પણ એને ડર લાગ્યા કરે કે હું પકડાઈ જઈશ તો આ જતું રહેશે તો, બરાબર. એના માટે ભયભીત હોય. તો અહીંયા ગાડી આ પણ શું છે? બીજાનું રાજ્ય છે, એને ખબર છે કે આ ખોટું છે, તેમ છતાં એ કરી રહ્યો છે. તો અહીંયા ગાડી શું છે? ભયભીત છે, બરાબર. જ્યારે 13 વર્ષ સુધી પાંડવો અજ્ઞાતવાસમાં રહ્યા અને એને એક રાત પણ ઊંઘ નથી આવી, બરાબર. પેલા લોકો તો શાંતિથી ઊંઘતા હતા, પરંતુ દુર્યોધનને એક રાત પણ ઊંઘ આવી નથી, કારણ કે ભયભીત છે. તો અત્યારે પણ સામેની સેના જોઈને એ શું છે? ભયભીત થઈ ગયો છે. અને ભયભીત થઈને પોતાના જે આચાર્ય છે, બરાબર, પોતાના દ્રોણાચાર્ય છે, ગુરુ દ્રોણ પાસે જઈને શું કરે છે? એને ટોન્ટ મારે છે. શું ટોન્ટ મારે છે? કે જો આ પેલો કોણ છે? તમારો શિષ્ય દ્રુપદ પુત્ર, બરાબર. દ્રુપદનો પુત્ર છે. શું છે? ધૃષ્ટદ્યુમ્ન એનું નામ છે. બોલી શકતો તો ધૃષ્ટદ્યુમ્ન, પરંતુ એને શું કીધું? દ્રુપદ પુત્ર, બરાબર. કેમ? કારણ કે એને ખબર છે કે દ્રુપદનો જે આ પુત્ર જે છે, દ્રુપદ રાજાએ શું કર્યું હતું? એ અગ્નિના અંદરથી પ્રગટ કર્યો હતો. એનો માત્ર ને માત્ર એક જ લક્ષ્ય હતો. શું? કે આ જે દ્રોણાચાર્ય છે એને મારવાનો, બરાબર. એની એક અલગ સ્ટોરી છે દ્રોણાચાર્યને, બરાબર. તો એ વખતે જયારે દ્રોણાચાર્ય અને દ્રુપદ એ બંને મિત્ર હતા, બરાબર, એક રાજા અને એક જે બ્રાહ્મણ, હા ને, તો એ બંને મિત્ર હતા. ત્યારે સ્કૂલના અંદર, કોલેજમાં, જયારે આશ્રમમાં હતા ત્યારે બહુ સારી મિત્રતા હતી. ત્યારે પેલા રાજાએ તો કીધું કે ભાઈ તને કોઈ દિવસ જરૂર પડે તો મને યાદ કરજે, હું તો છું જ, બરાબર. પછી મોટા થઈ ગયા, પછી ઘરે ગયા, એટલે પેલા તો બ્રાહ્મણ હતા, બરાબર. આજીવિકા માટે એને મહેનત કરવી પડતી હતી. પોતાનો છોકરો છે અશ્વત્થામા, એને પીવડા માટે દૂધ નથી, તો શું કરતા હતા? લોટના અંદર લોટને પાણીમાં ઘોળીને એને પીવડાતા હતા. તો એને યાદ આવ્યું કે મારો મિત્ર છે, હે ને, તો હું એને યાદ કરું. અને તો એ ત્યાં આગળ જાય છે દ્રુપદ પાસે. દ્રુપદ તો એ વખતે રાજા બની ગયો. તો કે મારી મિત્રતા તો સમાન વ્યક્તિઓ સાથે હોય, આવા તારા જેવા એની સાથે ના હોય, બરાબર ને. ત્યારે એ વખતે જે દ્રોણાચાર્ય જે છે, બરાબર, એ કે છે કે મારો મિત્રને અભિમાન થયું છે ને, કઈ નહીં, આ અભિમાનને હું તોડીશ, બરાબર, એના સારા માટે, બરાબર. ત્યારે શું કરે છે? ત્યાંથી એ જાય છે કૌરવો પાસે. કૌરવ એટલે ભીષ્મ પિતામહ એ લોકો પાસે, બરાબર. એને કે છે કે તારા જેટલા બી પુત્રો છે એ બધાને હું શું કહે? મારા ત્યાં હું એને શિક્ષા આપીશ, બરાબર ને. તો બધી વિદ્યા ને બધું શીખવાડે છે. અને પછી જે દ્રુપદ રાજા છે એને બંદી બનાવવા માટેનો ઓર્ડર આપે છે, અને એ ઓર્ડર એ લોકો ફોલો કરે છે, બંદી બનાવીને લઈ આવે છે. અને દ્રુપદ રાજાને પછી શું કરે છે? એમને એમ જ છોડી દે છે. તો હવે એક ક્ષત્રિય માટે તો ત્યાં આગળ બંદી બનીને જાય અને કોઈક આપણને છોડી દે, બરાબર, તો એના માટે કષ્ટદાયક બીજું તો કઈ જ નથી. મતલબ મરી જવું સારું, આવી રીતે છોડી દે એના કરતા. એટલે પછી એને શું કર્યું કે આને મારવા માટે હવે તો ખાલી એક જ રસ્તો છે કે આનું મૃત્યુ. તો એનું મૃત્યુ હું તો ના કરાવી શકું, પરંતુ હું એવો પુત્રને પેદા કરીશ, બરાબર. તો એને પછી યજ્ઞમાંથી પુત્રને પેદા કર્યો. એનું નામ છે ધૃષ્ટદ્યુમ્ન, કે જેનો માત્ર ને માત્ર એક જ ઉદ્દેશ્ય હતો આ દ્રોણાચાર્યને મારવાનો. એ જ દ્રોણાચાર્યના આશ્રમના અંદર એ જ દ્રુપદનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન આવે છે. દ્રોણાચાર્યને ખબર છે કે આનું એક જ લક્ષ્ય છે, મને મારવાનું, મોટો થઈને મારું મૃત્યુનું કારણ એ જ બનશે. તો પણ એને કોઈ પણ પરવાહ કર્યા વગર અને કોઈ પણ પક્ષપાત કર્યા વગર એઝ ઇટ ઇઝ જે પણ વિદ્યા એને આપવાની એ બધી જ વિદ્યા એને આપી, બરાબર. તો અહીંયા ગાડી દુર્યોધન એને એવું કે છે કે તારા શું કહેવાય, આ જે ધૃષ્ટદ્યુમ્ન જે છે, બરાબર, દ્રુપદનો પુત્ર, એને ત્યાં શું હતો? એ પાંડવોનો સેનાપતિ હતો, બરાબર. તો કે આટલી સારી રચના કરીને આવ્યો છે, તો એ વખતે જયારે એને ખબર હતી કે આ મૃત્યુનું કારણ છે, તેમ છતાં તમે એને જે વિદ્યા આપી હતી, બરાબર, એવું કામ તમે અહીંયા હવે ના કરતા, બરાબર. અને પાંડવો તો કેવા છે? તમારા ફેવરિટ છે, બરાબર. તો એ ફેવરિટ પાંડવોનો અહીંયા આગળ તમે એ વસ્તુનું પક્ષપાત ના કરતા. કેમ? કારણ કે જો તમે એવું કરવા બેસશો તો પછી આપણી શું થઈ જશે? હાર થઈ જશે, બરાબર. માટે શું કહે? બી કેરફુલ, બરાબર. હવે તમારે એ બધી વસ્તુ કરવાની જરૂર નથી, બરાબર. પછી શું કે છે એને? કે હવે થોડુંક એનું પોલિટિકલ નેચર પણ બતાવે છે. શું બતાવે છે? કે પોતાના જ ટીમના મેમ્બરને આપણે આવું કહી શકીએ તો એને ખબર છે કે ભાઈ આ વિરુદ્ધ થઈ જશે તો
બરાબર, એટલે શું કહે છે, સારું પણ બોલે છે. અને સારું શું બોલે છે કે એમ તો વાંધો નથી, બરાબર, કે શું કહેવાય, આપણી સાથે બીજા બધા પણ યોદ્ધાઓ છે, જેમ કે ભીષ્મ છે, કર્ણ છે, બરાબર, કૃપાચાર્ય છે, એ બધા પણ છે. કેવા છે? અજય છે, બરાબર, એ પણ ઘણા બધા મહારથીઓ છે. એ લોકો પણ આપણી સાથે છે કે જે મારા માટે મરવા પણ તૈયાર છે, બરાબર. ત્યક્ત જીવિત અહીંયા ગાડી એ પોતે કરે છે, હે ને, કે એવું બોલી જાય છે કે મારા માટે મરવા પણ તૈયાર છે, હે ને. તો અહીંયા ગાડી એને ખબર છે, એનું પોલિટિકલ નેચર પણ એ બતાવે છે, બરાબર, કે શું કહેવાય, પોતા જે વડીલ છે એના પહેલા અહીંયા ગાડી શિષ્ટાચાર પણ એના અંદર જોવા મળે છે, કે પોતે દ્રુપદનું નામ લે છે, બ્રાહ્મણ શ્રેષ્ઠ કહીને બોલાવે છે, બરાબર. તો અહીંયા ગાડી આપણને ભયભીત છે અને ટોન્ટ મારે છે. આ બધી જ વસ્તુ આપણને અહીંયા ગાડી દુર્યોધનની માનસિકતા આપણને જોવા મળે છે, બરાબર. તો અહીંયા ગાડી આપણને ખબર છે કે દુર્યોધન છે, આ કૌરવો છે, એને એક પણ કામ એવા બાકી નથી રાખ્યા કે જેના કારણે આપણે એનું મૃત્યુ ના નિપજાવી શકીએ, બરાબર. તો અહીંયા પાપ કર્મ કરનારને હણી શકાય કે નહીં, બરાબર. તો જે કયા કયા પ્રકારના પાપ છે, જે 6 પ્રકારના પાપ કરે છે એને હણી શકાય છે, બરાબર. 6 પ્રકારના આતતાઈઓ છે. કયા કયા? કે જે ઝેર આપે છે, આગ લગાડે છે, ઘાતક હથિયારોથી હુમલો કરે છે, ચોર છે, બીજાની જમીન ઉપર કબજો કરે છે અને બીજાની પત્નીનું અપહરણ કરે છે. તો આ 6 કામ જે છે દુર્યોધને કર્યા હતા, બરાબર, કૌરવોએ કર્યા હતા, આપણને ખબર છે. એટલા માટે આ કેવા છે? આતતાઈઓ છે ને આપણે એને હણી શકાય છે, એવું અહીંયા ગાડી આપણને ભગવદ્ ગીતા સમજાવે છે. તો આ હવે શું થાય છે? બંને પક્ષના સેનાઓ, બરાબર, એકબીજાની સામે આવી ગઈ છે. હવે શંખનાદ થાય છે. શંખનાદ એટલે શું? કે ભાઈ હવે તૈયારી થઈ ગઈ, બરાબર, સજ્જ થઈ જાઓ, તલવાર આમ લઈ લો ને આપણે હવે યુદ્ધ કરવાનું છે, બરાબર. શંખ ફૂંકાય છે, અલગ અલગ શંખ ફૂંકાય છે. એના અંદર ભગવાનનો પણ દિવ્ય પંચજન્ય, બરાબર, શંખ ફૂંકાય છે. અર્જુનજીનો દેવદત્ત નામનો જે શંખ ફૂંકાય છે, આવી દિવ્ય ધ્વનિ છે, એને સાંભળીને સામે કૌરવોની સેનાના અંદર હજારો લાખો વ્યક્તિઓ તો એમને એમ જ જતા રહે છે, બરાબર. એ શંખની ધ્વનિ જેવી છે, બરાબર. જે સામે ધૃતરાષ્ટ્રના પુત્રો જે છે એના હૃદયને શું કરે છે? વિખોરી નાખે છે. તો આપણે બધા પાંડવોને જાણીએ છીએ કે તેમણે યુદ્ધ જીત્યું હતું, બરાબર. હવે શંખ ફૂંકાઈ ગયો, એ બધું જ થઈ ગયું. એના પછી એક મેઇન ઇમ્પોર્ટન્ટ પાસું જે છે ભગવદ્ ગીતાનો, બરાબર, એ શું આવશે? એ અત્યારે હવે અર્જુનજી જે છે એની માનસિકતા આવશે. એના પહેલા આપણને ખબર છે કે યુદ્ધ જે છે એ થઈ ગયું, તો એના અંદર કોણ જીત્યું હતું? પાંડવો જીત્યા હતા. તો પાંડવો કેમ જીતી શક્યા હતા? કારણ કે એના વિજય ચિહ્નો શું હતા? બરાબર. તો ધર્મક્ષેત્ર હતું, કુરુક્ષેત્ર હતું. દિવ્ય રથ કોને આપ્યો હતો? આપણને ખબર છે, અગ્નિદેવે આપ્યો હતો. એ ત્રણેય લોકોના અંદર કેવો છે? અજય છે. પછી કપિધ્વજ કે જે ભગવાન આપણને ખબર છે ને, રામ ભગવાનની સાથે પણ હતા, હનુમાનજી, અને ત્યારે પણ રામ ભગવાનની સાથે શું થયું હતું? બરાબર, એમનો વિજય થયો હતો. પછી શંખનાદ, પછી ગાંડીવ, પશુપતાસ્ત્ર જે શિવજીએ આપ્યું હતું. પછી ત્યક્ત જીવિતા, મોક્ષદા એકાદશીનો દિવસ હતો. ભાગ્ય લક્ષ્મી પણ એમની સાથે હતા અને ઋષિકેશ ભગવાન પોતે પણ એમની સાથે હતા. એટલા માટે એમના યુદ્ધ જીતવાના આટલા કારણો છે. હવે ઇમ્પોર્ટન્ટ પાસું શું છે? અર્જુનજી આવે છે, શંખ ફૂંકાઈ ગયા છે, વચ્ચે જાય છે અને કહે છે કે મારાથી યુદ્ધ થઈ શકે નહીં. વિચાર કરો, 13 વર્ષ સુધી ખાલી એક જ એમ હતો એ લોકોનો, શું? કે જઈને અમારે યુદ્ધ કરવાનું છે. એ યુદ્ધનો દિવસ આવ્યો, યુદ્ધના દિવસમાં એ પળ આવ્યો, એ જ વખતે એવું કે છે કે મારે યુદ્ધ કરવું નથી, બરાબર. શું કે છે? કે અર્જુનના શરીરના જુદા જુદા લક્ષણો, તેની નમ્રતા, દયાળુ સ્વભાવને કારણે છે. આપણને ખબર કે અર્જુનજીના અંદર આ વસ્તુ કેમ આવી? બરાબર, એ તો સારા હતા, એ તો ભગવાનના ભક્ત છે. તો આપણે પણ, બરાબર, આપણને ખબર છે કે ઘણા બધા આપણને સારા વિચારો આવતા હોય, આપણે સારા હોય, હે ને, તો પણ આપણને આ વસ્તુ થાય છે, આપણે ડિસિઝન લઈ શકતા નથી. કેમ નથી લઈ શકતા? કારણ કે આપણે જે તે વસ્તુ છે એના ઉપર ભૌતિક જે આપણું જે વલણ હોય છે એના આધારે આપણે વિચારતા હોય છે, બરાબર. આપણી માનસિકતા કેવી થઈ જાય છે? ભૌતિક થઈ જાય છે. એટલા માટે, બરાબર. તો અહીંયા આગળ શું થાય છે? ડિપ્રેશન આવે છે. અને ડિપ્રેશનના કયા લક્ષણો છે? અંગોના અંદર કંપન, મોં સુકાઈ જાય, આખું શરીર ધ્રુજારી મારે, રૂવાડા ઉભા થાય, હાથમાંથી ગાંડીવ સરકી જાય છે, ત્વચામાં બળતરા થાય છે, પગ ઉભા રહેવામાં અસમર્થ થાય છે અને મન ચંચળ થઈ જાય છે, બરાબર. તો 5 કારણો આપે છે. શું કે છે? કે મારાથી આ યુદ્ધ થઈ શકે તેમ નથી. કેમ? કારણ કે મને કરુણા છે, કોઈ આનંદ નથી. પાપ છે, કૌટુંબિક પરંપરાઓનો ભય અને અનિર્ણાયકતા. કરુણા છે, તો શું કરુણા છે? કે સામેવાળા જે છે એ તો મારા પોતાના છે, મારા પોતાના ભાઈઓ છે, ભાઈઓના દીકરાઓ છે, મારા ગુરુજનો છે, મારા મોટાઓ છે, ભીષ્મ પિતામહ છે. એ લોકોને હું કઈ રીતે મારી શકું? આટલા ટાઈમથી તો હું એમની સાથે થઈને મોટો થયો છું, હું એ લોકોને કેવી રીતે મારી શકું? બરાબર. તો આ શું છે? હૃદયની દુર્બળતા છે, હે ને, કે અહીંયા ગાડી ભૌતિક
એમનું જે માનસિકતા છે કેવી થઈ ગઈ છે, ભૌતિક થઈ ગઈ છે, બરાબર. એટલા માટે એમને આ કરુણા આવે છે અને એના પછી કોઈ આનંદ નથી. તો કેમ આનંદ નથી? કે એ બધા સામે મરી જશે, બરાબર. તો એના પછી રાજ્ય લઈને પણ હું એ સુખ કોની સાથે ભોગવીશ? એ બધા તો મરી જશે. ખબર છે કે સામેવાળા આપણે બધા જ મરી જવાના છે, તો આ જે સુખ જે છે એને લઈને હું એ આનંદ હું રાખીશ કોની સાથે? બરાબર. આપણી પાસે કોઈ વસ્તુ હોય, હે ને, 4 વ્હીલર હોય કે કઈ બી વસ્તુ હોય, આડોશ પડોશમાં કોઈ જ રહેતા ના હોય, આપણે શું કહે રણ મેદાનમાં રહેતા હોય, તો એ 4 વ્હીલર ની આપણને કોઈ નવાઈ હોય? બરાબર. કોઈ એટલી ખુશી હોય ના હોય. કેમ? કારણ કે 4 માણસ જોવા વાળા જોઈએ, બરાબર. આપણી પાસે જે કાંઈ પણ અવેલેબલ છે એની સાથે જે સુખ જે છે, સુખ આપણી સાથે બીજા બાંટવા વાળા, એટલે કે એમને સાથે આપણે શું કે મહેસૂસ કરવા વાળા હોવા જોઈએ. તો અહીંયા આગળ એ કે છે કે મને કોઈ આનંદ નથી, એ બધા તો જતા રહે છે, પછી આને હું ભોગવીને શું કરીશ? બરાબર. પછી કે પાપ, બરાબર. તો હવે એ તો એમને ખબર છે, હે ને, અહીંયા આગળ બધા શું કહેવાય પેલું કરે છે, બધા એમના કારણો આપે છે. પહેલા કે કરુણા નથી, પછી કે મને કોઈ આનંદ નહીં થાય, અને હવે કે છે કે મને પાપ લાગશે. તો કેમ? કારણ કે બધું વેદ ને શાસ્ત્ર ને બધું ભણીને આવ્યા છે, તો કે સામેવાળાને આપણે કોઈ પણ જીવને મારીએ, બરાબર, તો આપણને તો પાપ લાગે. તો અહીંયા આગળ એ પણ અહીંયા આગળ એક પાસું આપે છે. શું આપે છે? કે આપણે સામેવાળાને મારીશું, બરાબર, તો મને તો શું થશે? પાપ લાગશે, બરાબર. તો એ પોતાને સગાને મારીને કેવી રીતે ખુશ રહી શકે છે? બરાબર. પછી કૌટુંબિક પરંપરાઓનો નાશ. તો એને ખબર છે કે સામેવાળા અને મારા બધા જેટલા પણ ક્ષત્રિયો છે બધા તો મરી જશે. તો હવે પછી એ મરી જશે, પછી બાકી કોણ રહેશે? કે જે ઘરે બચ્યા છે, બાળકો છે, સ્ત્રીઓ છે, બરાબર, અને જે ઘરના અમુક રહી ગયા છે એ લોકો બાકી રહી શકશે. બાકી બીજા રહેશે કોણ? તો જે કૌટુંબિક પરંપરાઓ જે છે, જે કુટુંબની પરંપરાઓ જે ચાલે છે, એ લોકોને શીખવાડશે કોણ? બરાબર. તો એ તો કેવું થઈ જશે? અધાર્મિક થઈ જશે. લોકો ધાર્મિક તો રહેશે નહીં, બધા એકબીજાને મારવા દોડશે, લૂંટવા માંડશે, બધા આવું બધું કરશે. ધર્મના રસ્તે તો ઉપર કોઈ ચાલશે નહીં, બરાબર. તો આ બધા કારણો જે છે એ અર્જુનજી અહીંયા ગાડી એમને કહે છે ચેપ્ટર 1 માં. ચેપ્ટર 2 ના અંદર જે છેલ્લું કારણ છે અનિર્ણાયકતા, એ ચેપ્ટર 2 ના અંદર આવે છે. 2.6 ના અંદર શું કે છે? ન તો આપણે જાણીએ છીએ કે કયું સારું છે અને તેમને જીતવું કે તેમના દ્વારા જીતાઈ જવું, મને ખબર પડતી નથી, બરાબર. પહેલું તો કરુણા છે, બીજું છે કે કોઈ આનંદ નથી, પછી પાપ લાગે છે, અને પછી શું થાય છે કે આ પરંપરાનો નાશ થઈ જશે. ને હવે શું કરવું? બધા જ કારણો આપીને છૂટી ગયા, બરાબર. હવે શું કરવું એ મને ખબર પડતી નથી. આપણા જીવનમાં પણ સેમ આ જ સિચ્યુએશન આવે છે. સિચ્યુએશન એની એ જ રહે છે, પરંતુ મારે શું કરવું, બરાબર, એ મને ખબર હોતી નથી કે મારે આ બાજુ જવું કે આ બાજુ જવું, બરાબર. ત્યારે અહીં આગળ અર્જુનજી કહે છે કે એમના દ્વારા જીતાઈ જવું કે પછી એમના દ્વારા હણાઈ જવું, મારે શું કરવું એ મને ખબર પડતી નથી, બરાબર. તો આ 5 કારણો છે, અને એ 5 કારણોના જવાબ આવતીકાલે ભગવદ્ ગીતાના અંદર ભગવાન ચેપ્ટર 2 ના અંદર આવશે. તો આવતીકાલે ભગવાનની એન્ટ્રી થશે. આજ આપણા પ્રશ્નો જે છે આપણા જીવનના અંદર, આપણા જીવનમાં પણ ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી એવી તકલીફો છે, ઘણી બધી એવી સિચ્યુએશન છે, સિચ્યુએશનના અંદરથી આપણે બહાર નથી નીકળતા, એના અંદર ને એના અંદર ફસાતા જઈએ છે. આપણને એ રાઈટ ડિરેક્શન મળતું નથી કે હવે મારે કરવું શું છે, બરાબર. તો ભગવદ્ ગીતા આપણને એના વિશેનું જ્ઞાન આપે છે, અને આવતીકાલે ભગવદ્ ગીતાના ચેપ્ટર 2 ના અંદર ભગવાન આપણને કહેશે, બરાબર. તો ત્યાં સુધી આપણો અહીંયા ક્લાસ કન્ક્લુડ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ